તો લાસ્ટ થિયરી છે આ યુનિટની, આ ટોપિકની, ક્વોન્ટમ મિકેનિક્સની. અને તમે એનું ટાઇટલ પણ જોઈ શકો છો, હાઇડ્રોજન પરમાણુ માટે શ્રોડિંજર સમીકરણનો ઉકેલ. તો હવે આપણે જોવાનું છે કે હાઇડ્રોજન પરમાણુ. તો શા માટે આપણે હાઇડ્રોજન પરમાણુ લીધો છે? તો લાસ્ટ થિયરીમાં આપણે એક જ સિંગલ પાર્ટિકલ લીધો હતો, બરાબર છે. તો એના જેવું જ આપણે કોઈ પરમાણુ વિચારીએ કે જેમાં એક સિંગલ જ પાર્ટિકલ હોય કે જે ગતિ કરતો હોય, તો એ છે હાઇડ્રોજન. કારણ કે સૌથી સિમ્પલ એટમ છે હાઇડ્રોજન. એમાં ફક્ત એક જ ઇલેક્ટ્રોન છે કે જે કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસની આસપાસ ફરતો હોય, અને એનું જે ન્યુક્લિયસ છે એ પણ ફક્ત એક પ્રોટોન જ હોય. એટલે કે સૌથી સિમ્પલ પરમાણુ જે છે એ આપણે લેવાનું છે. તો શ્રોડિંજર ઇક્વેશન એ શું કરે છે? તો શ્રોડિંજર ઇક્વેશન કોઈ પણ પાર્ટિકલના મોશન એટલે કે એની જે ગતિ છે, એની જે પ્રોપર્ટી છે, ફિઝિકલ પ્રોપર્ટી, એને ડિસ્ક્રાઇબ કરે છે. જેવી રીતે આપણે ક્લાસિકલ મિકેનિક્સમાં ન્યૂટનનો સિદ્ધાંત લાગુ પાડતા હતા, બરાબર છે. કોઈ પણ વસ્તુ હોય, ગતિ કરતી હોય, તો એની જે પ્રોપર્ટીઝ છે, ફિઝિકલ પ્રોપર્ટીઝ, એનું વેગમાન છે, પોઝિશન છે, એ બધા માટે આપણે શું કરતા હતા? ન્યૂટનનો સિદ્ધાંત લાગુ પાડતા હતા. તો એ જ રીતે આપણે ક્વોન્ટમ મિકેનિક્સમાં કોઈ પણ સૂક્ષ્મ પાર્ટિકલ કે જે ગતિ કરતો હોય, તો એ પાર્ટિકલના મોશનને ડિસ્ક્રાઇબ કરવા માટે આપણે શ્રોડિંજર વેવ ઇક્વેશનનો ઉપયોગ કરીએ છીએ. તો સૌથી સિમ્પલ એટમ આપણે લેવાનો છે હાઇડ્રોજન પરમાણુ, કે હાઇડ્રોજન પરમાણુ જેમાં એક કેન્દ્ર હોય છે અને એક ઇલેક્ટ્રોન એની ફરતે ગોળાકાર પાથમાં એટલે કે સ્ફેરિકલ પાથમાં ફરતો હોય છે. તો લાસ્ટ થિયરીમાં આપણે ક્યુબ લીધો હતો, પાર્ટિકલ એનો બોક્સ તરીકે આપણે શું લીધું હતું? ક્યુબ લીધો હતો, ચોરસ પેટી લીધી હતી. તો અહીં હાઇડ્રોજન એટમ છે અને પરમાણુ કેવો હોય છે? ગોળાકાર હોય છે. માટે આપણે અહીં જે પેટી છે એ પેટી કઈ ધરવાની છે? સ્ફેરિકલ ધરવાની છે, ગોળાકાર પેટી લેવાની છે, રાઈટ? તો આ જે ગોળાકાર પેટી છે એમાં એક ઇલેક્ટ્રોન છે, અને એ ઇલેક્ટ્રોનને આપણે ઇલેક્ટ્રોન શું કરે છે? ગતિ કરે છે. તો એ ઇલેક્ટ્રોનના મોશનને આપણે ડિસ્ક્રાઇબ કરવાનું છે. કોની મદદથી? શ્રોડિંજર વેવ ઇક્વેશન, શ્રોડિંજર સમીકરણની મદદથી એનો આપણે ઉકેલ મેળવવાનો છે, તારવવાનો છે. તો જ્યારે હાઇડ્રોજન પરમાણુ આપણે લઈએ, તો હાઇડ્રોજન પરમાણુમાં બે પાર્ટિકલ હોય. એક તો પ્રોટોન હોય સેન્ટરમાં, અને એની આસપાસ ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય. અને બંને જે પાર્ટિકલ છે કેવા છે? ચાર્જ પાર્ટિકલ છે. પ્રોટોનનો ધન વીજભાર હોય છે, ઇલેક્ટ્રોનનો ઋણ વીજભાર હોય છે. તેથી હાઇડ્રોજન પરમાણુમાં રહેલા કેન્દ્રના વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની જે પ્રણાલી છે એ કોને મળતી આવે છે? આગળ આપણે 3 ડાયમેન્શનલ બોક્સ જોયું, એને મળતી આવે છે. પણ 3 ડાયમેન્શનલ બોક્સમાં ફક્ત એક જ કણ ગતિ કરતો હતો, બીજો કોઈ કણ હતો નહીં. જ્યારે આની અંદર એક કણ કેવો છે? સ્થિર છે. પ્રોટોન સેન્ટરમાંનો જે કેન્દ્ર છે એ સ્થિર છે, જ્યારે ઇલેક્ટ્રોન જે છે એ આસપાસ ગતિ કરે છે, રાઈટ? અને આગળ કીધું એ પ્રમાણે પેટી ત્યાં આપણે ચોરસ લીધેલી હતી, જ્યારે અહીં શું કરવાનું છે? આપણે એ પેટી ગોળાકાર લેવાની છે, કારણ કે ઇલેક્ટ્રોન સર્ક્યુલર આકારમાં મોશન કરતો હોય છે, ગતિ કરતો હોય છે. હવે અહીં કેન્દ્ર પણ છે એટલે એનો પણ આપણે ઉલ્લેખ તો કરવો જ પડશે, કારણ કે એ પણ કણ છે અને એનો વીજભાર પણ છે. તેથી એની અસર ઇલેક્ટ્રોન ઉપર થશે. તેથી આપણે કહીએ કે ધારો કે કેન્દ્રનો વીજભાર, અહીં લેવું પડશે એનો વીજભાર, ધારો કે કેન્દ્રનો વીજભાર કેટલો હોય? પ્લસ ઝેડ, જ્યાં ઝેડ એટલે શું? ઝેડ ઇક્વલ ટુ પરમાણુ ક્રમાંક, અને ઈ એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર, બરાબર છે? પ્લસ હોય કે માઇનસ, પ્રોટોનનો વીજભાર જે હોય અને ઇલેક્ટ્રોનનો વીજભાર એ એની જે ક્વોન્ટિટી છે સેમ હોય છે, પણ ખાલી સાઇન એની અલગ હોય છે. તો ઇલેક્ટ્રોનનો વીજભાર ઈ, બરાબર છે, એ માઇનસ આપણે લઈએ, માઇનસ ઈ. તો ઇલેક્ટ્રોન જે છે કેન્દ્રથી ધારો કે આર અંતરે રહેલો છે, તો ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર કેટલું છે? સ્મોલ આર છે. તો એ જે ઇલેક્ટ્રોન છે એની સ્થિતિ શક્તિ, તો આ ઇલેક્ટ્રોનની
સ્થિતિ શક્તિ એટલે કે પોટેન્શિયલ એનર્જી. તો ટૂંકમાં લખું છું પીઈ એટલે કે ઇલેક્ટ્રોનની પોટેન્શિયલ એનર્જી. બરાબર છે. એને આગળની જે થિયરી છે એમાં આપણે કેપિટલ વી કીધું હતું. તમારી બુકમાં યુ લખ્યું છે પણ તમારે વી જ લેવાનું છે, કેપિટલ વી, કારણ કે આગળ જે સ્ટ્રોડિંજર ઇક્વેશન આપણે જોયું હતું એમાં કેપિટલ વી છે. તો અહીં જે વેલ્યુ આવશે ઇલેક્ટ્રોનની પોટેન્શિયલ એનર્જીની, એ વેલ્યુ આપણે આગળનું જે ઇક્વેશન આપણે તારવી ગયેલા એમાં એ વેલ્યુ આપણે મૂકવાની થશે. એટલે તમે અહીં યુ લખશો અને આગળનું ઇક્વેશનમાં વી લખેલું છે તો પાછું કન્ફ્યુઝન થશે કે ઇક્વેશનમાં યુ તો નથી, તો યુની વેલ્યુ આપણે ક્યાં મૂકીશું. એટલે બેટર છે કે તમારે પોટેન્શિયલ એનર્જી એનો સિમ્બોલ તમારે વી જ રાખવાનો છે. તો એ કેટલું થાય, તો એ થશે માઇનસ ઝેડ ઈ સ્ક્વેર ડિવાઈડ બાય આર. તો કેન્દ્રથી આર અંતરે રહેલા ઇલેક્ટ્રોનની પોટેન્શિયલ એનર્જી એટલે કે સ્થિતિ શક્તિ આપણને આટલી મળશે. બરાબર છે. જ્યાં ઝેડ બરાબર પરમાણુ ક્રમાંક, ઈ બરાબર એનો ચાર્જ અને આર બરાબર ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર કેટલું છે એ તમારે વેલ્યુ મૂકવાની. તો આપણને એની પોટેન્શિયલ એનર્જી એટલે કે સ્થિતિ શક્તિ આપણને મળી જશે. તો હવે આ જે વેલ્યુ આપણને મળી ઇલેક્ટ્રોનની પોટેન્શિયલ એનર્જી, એ આગળનું આપણે ઇક્વેશન જોઈ ગયેલા છે, શ્રોડિંજર વેવ ઇક્વેશન, એની અંદર આપણે મૂકવાનું છે. તો એ ઇક્વેશન કેવું હતું, તો એ ઇક્વેશન હતું ડી સ્ક્વેર સાઈ બાય ડી એક્સ સ્ક્વેર. 3 ડાયમેન્શન માટે આપણે જે વેવ ઇક્વેશન જોઈ ગયા છે એ તમારે મૂકવાનું છે. તો ડી સ્ક્વેર સાઈ બાય ડી એક્સ સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર સાઈ બાય dy સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર સાઈ બાય dz સ્ક્વેર પ્લસ 8 પાઈ સ્ક્વેર m अपॉन h સ્ક્વેર બ્રેકેટમાં E એટલે કે ટોટલ એનર્જી માઇનસ પોટેન્શિયલ એનર્જી ઇન્ટુ સાઈ ઇક્વલ ટુ 0. રાઈટ. તો આ ઇક્વેશન આપણે આગળ પણ લીધું હતું સ્ટાર્ટિંગમાં, થિયરીના સ્ટાર્ટિંગમાં, કારણ કે આ ઇક્વેશન તારવેલું છે 3 ડાયમેન્શનલ બોક્સ માટે, શ્રોડિંજર વેવ ઇક્વેશન. તો એનો ઉપયોગ કરીને આપણે આ જે થિયરી છે એ આપણે સ્ટાર્ટ કરીશું. તો હવે આપણે શું કરવાનું છે, જે પોટેન્શિયલ એનર્જી જે છે એની વેલ્યુ આપણે આગળ જોઈ ગયા કે ઇલેક્ટ્રોનની પોટેન્શિયલ એનર્જી કેટલી હોય છે, માઇનસ ઝેડ સ્ક્વેર ડિવાઈડ બાય આર. તો એ સેમ વેલ્યુ આપણે આ જે ઇક્વેશન છે એમાં મૂકી દઈએ. તો આપણને ઇક્વેશન આ રીતનું મળશે, ડી સ્ક્વેર સાઈ બાય ડી એક્સ સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર સાઈ બાય dy સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર સાઈ બાય dz સ્ક્વેર પ્લસ 8 પાઈ સ્ક્વેર m अपॉन h સ્ક્વેર બ્રેકેટમાં E માઇનસ પોટેન્શિયલ એનર્જી છે તો એ કેટલી છે, માઇનસ ઝેડ સ્ક્વેર अपॉन આર. તો માઇનસ અને માઇનસ શું થઈ જશે, પ્લસ. તો ઓલરેડી અહીં માઇનસ સાઇન તો છે જ અને પોટેન્શિયલ એનર્જી પણ કેવી છે, માઇનસ છે, નેગેટિવ છે, માઇનસ ઝેડ સ્ક્વેર अपॉन આર. એટલે કે માઇનસ માઇનસ શું થઈ જાય, પ્લસ થઈ જાય. તો E પ્લસ ઝેડ સ્ક્વેર अपॉन આર ઇન્ટુ સાઈ ઇક્વલ ટુ 0. રાઈટ. તો આને કહેવાનું છે, સોરી, આ ઇક્વેશન આપણે લખીએ 1.16. પણ આગળની જે 3 ટર્મ છે, ડી સ્ક્વેર સાઈ બાય ડી એક્સ સ્ક્વેર, ડી સ્ક્વેર સાઈ બાય dy સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર સાઈ બાય dz સ્ક્વેર, તો એને ટૂંકમાં આ રીતે પણ લખાય છે, ડેલ સ્ક્વેર સાઈ. બરાબર છે. તો આ જે 3 ટર્મ છે એના બરાબર આપણે શું લખી દીધું, ના બરાબર આ ટર્મ લખી દીધી, ડેલ સ્ક્વેર સાઈ પ્લસ 8 પાઈ સ્ક્વેર m अपॉन h સ્ક્વેર બ્રેકેટમાં E પ્લસ ઝેડ સ્ક્વેર अपॉन આર ઇન્ટુ સાઈ ઇક્વલ ટુ 0.
એટલે નીચે આપણે લખી દઈએ કે ડેલ સ્ક્વેર બરાબર આપણે શું લીધું, તો અહીં ડેલ સ્ક્વેર બરાબર આપણે શું લીધું હતું, ડી સ્ક્વેર अपॉन dx स्क्वेर प्लस डी स्क्वेर अपॉन dy स्क्वेर प्लस डी स्क्वेर अपॉन dz स्क्वेर। तो आ त्रण जे टर्म है बराबर आपणे शुं लई लीधुं, डेल स्क्वेर। तो बुक में डी लख्यू है एटले अहीं डी लखुं छुं, पण खरेखर ए पार्शियल डेरिवेशन होय छे, आगळ पण कीधेलुं छे तमने, एना माटेनो सिम्बॉल छे डेल। तो बधी बुकनी अंदर जे रेफरन्स बुक होय छे एनी अंदर पार्शियल डेरिवेशन ज आपेलुं हशे, डी नहीं लखेलो होय, फक्त डेल लखेलो हशे, पण तमारी बुक में डी लखेलुं छे एटले अहीं हुं डी लखुं छुं। तो आ केपिटल डेल थई गयो अने स्मॉल डेल तो अत्यारे बताव्यो हतो ए स्मॉल सिम्बॉल छे एनो, आ केपिटल छे। तो आ जे इक्वेशन छे एमां डेल स्क्वेर बराबर आपणे आ लई लीधुं छे, एटले आखुं जे इक्वेशन छे टूंकું થઈ ગયું, राइट। હવે આપણે આગળ જઈશું। તો લાસ્ટ થિયરીની અંદર આપણે જોયેલું હતું કે ફક્ત બોક્સની અંદર એક જ પાર્ટિકલ હતો, સિંગલ પાર્ટિકલ હતો 3 ડાયમેન્શનલ બોક્સની અંદર, જ્યારે અહીં આપણે જે બોક્સ ધાર્યું છે ગોળાકાર સ્ફેરિકલ, કારણ કે હાઇડ્રોજન પરમાણુ છે એટલા માટે એના માટે સ્ફેરિકલ બોક્સ ધાર્યું છે, પણ એની અંદર બે પાર્ટિકલ આવી જશે, એક તો કેન્દ્ર છે અને બીજું ઇલેક્ટ્રોન છે। તો જ્યારે एक ज वॉल्यूम साथ मतलब के एक तमे जे वॉल्यूम धार्યું છે એની અંદર બે પાર્ટિકલ હોય તો એ વખતે આપણે એક પાર્ટિકલનું કઈ વસ્તુ શોધતા હોય ફિઝિક્સની અંદર કોઈ પ્રોપર્ટી શોધતા હોય તો તે વખતે એ પાર્ટિકલનું પોતાનું માસ આપણે ના લઈ શકીએ, કારણ કે સાથે બીજો પણ પાર્ટિકલ નજીકમાં છે તો એની અસર એના માસ ઉપર પડતી હોય છે। તો એ વખતે આપણે શું કરીએ, तो ये वखते आपणे द्रव्यનું જે માસ છે, જે પાર્ટિકલનું માસ જે છે m એ નથી લેતા, એની જગ્યાએ શું લઈએ આપણે, એનું રિડ્યુસ માસ લઈએ છે। અહીં પણ એ સેમ પ્રોબ્લેમ છે કે એક પ્રોટોન છે, રાઈટ। તો m આપણે લેવાનું નથી, ઇલેક્ટ્રોનનું માસ નથી લેવાનું, કારણ કે સાથે બીજો પ્રોટોન પણ છે નજીકમાં અને એ આખો બોક્સની અંદર જ બંને પાર્ટિકલ છે, માટે આપણે એનું રિડ્યુસ માસ લેવું પડશે। તો રિડ્યુસ માસ માટેનો સિમ્બોલ છે म्यू, અને કોઈ પણ પાર્ટિકલ એટલે કે બે પાર્ટિકલ સાથે હોય તો તમારે કોઈ પણ પાર્ટિકલનું માસ લેવું હોય તો રિડ્યુસ માસ લેવું પડે અને એનો સિમ્બોલ છે म्यू। અને કેલ્ક્યુલેટ કઈ રીતે થાય, તો એનું સૂત્ર છે m1 into m2 डिवाइड बाय m1 प्लस m2। तो आज इक्वेशन है तमे 11th में पण भणी गया हशो, रिड्यूस मास माटेनुं सूत्र के ज्यारे पण टू बॉडी प्रॉब्लम होय एटले के बे पार्टिकल अथवा बे वस्तु नजीक में होय त्यारे तमारे कोई पण पार्टिकलनुं सीधुं मास ना लई शको, तमारे एनुं रिड्यूस मास लेवुं पड़शे अने रिड्यूस मास माटेनुं सिम्बॉल छे म्यू अने एनुं ए तारववा माटेनुं सूत्र छे m1 into m2 डिवाइड बाय m1 प्लस m2। तो रिड्यूस मास ने शुं कहेवाय छे गुजराती में, एकत्रीकरण, एकत्रित दળ कहेवाय छे। तो रिड्यूस मास सिम्बॉल छे म्यू અને ગુજરાતીમાં લખો તો તમે લખી શકો એકત્રિત દળ, રાઈટ। તો જ્યાં m1 બરાબર આપણે લઈશું ઇલેક્ટ્રોનનું દળ, ઇલેક્ટ્રોનનું દળ અને m2 બરાબર કેન્દ્રનું દળ। તો હવે આપણે આગળનું જે ઇક્વેશન છે એમાં અહીં તમે જોઈ શકો છો માસનો સિમ્બોલ m લખેલો છે, તો ત્યાં આપણે m ના લખી શકીએ। એ શું બતાવે છે, m અત્યારે ઇલેક્ટ્રોનનું દળ બતાવે છે, પણ આપણે એનું રિડ્યુસ માસ લેવું પડશે। તો હવે ફરીથી આપણે ઇક્વેશનમાં રિડ્યુસ માસ મૂકી દઈએ તો એ થઈ જશે ઇક્વેશન ડેલ સ્ક્વેર સાઈ પ્લસ 8 પાઈ સ્ક્વેર અને અહીં આવશે म्यू डिवाइड बाय h स्क्वेर ब्रेकेट में टोटल एनर्जी
અને પોટેન્શિયલ એનર્જી ઇન્ટુ psi ઇક્વલ ટુ 0. તો આને કહેવાનું છે આપણે ઇક્વેશન નંબર 1.17. હવે ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું જે અંતર છે r, તો ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું છે? r છે. તો તમારે કાર્ટેશિયન અક્ષ મતલબ કે XYZ એની જે પોઝિશન છે પાર્ટિકલની એ તમારે XYZ ને રિલેટિવ તમારે એની પોઝિશન બતાવવી હોય તો તમે આ રીતે બતાવી શકો, r² ઇક્વલ ટુ x² પ્લસ y² પ્લસ z². પણ જ્યારે તમે કાર્ટેશિયન અક્ષ લઈશો એટલે કે XYZ, તો આગળના આપણે જે લાસ્ટ થિયરી જોઈએ એમાં આપણે સેમ એ રીતે લીધું હતું, psi XYZ લીધું હતું કારણ કે 3 અક્ષ હતી, બરાબર છે. અને પછી એનું શું કર્યું હતું આપણે? સેપરેશન ઓફ વેરિયેબલ કર્યું હતું કારણ કે 3 વેરિયેબલ છે એટલે એનો જે ઉકેલ મેળવવો હોય તો આપણે એ ઇઝીલી મેળવી શકતા નથી, ઘણું બધું કોમ્પ્લિકેટેડ થઈ જાય. એટલે આપણે શું કરેલું હતું, એનો ઉકેલ મેળવવા માટે ત્રણેય જે વેરિયેબલ છે એને સેપરેટ કર્યા હતા. તો psi જે વેવ ફંક્શન છે, તો આ પાર્ટિકલનું વેવ ફંક્શન ત્રણેય અક્ષ ઉપર આધારિત છે. તો આપણે એને શું કર્યું હતું, એને સેપરેટ કર્યું હતું. અને શું કર્યું હતું, x સબ x, જ્યાં જે કેપિટલ x છે એ શું છે? વેવ ફંક્શન પાર્ટિકલનું, પણ કોને રિલેટિવ છે? x અક્ષને રિલેટિવ, રાઈટ, ઇન્ટુ y સબ y ઇન્ટુ z સબ z. એટલે કે આખું જે વેવ ફંક્શન હતું psi એનું આપણે સેપરેશન કર્યું હતું. એટલે કે ત્રણેય જે વેરિયેબલ હતા XYZ એ ત્રણેય વેરિયેબલ આપણે સેપરેટ કરી નાખ્યા, જેથી કરીને એનો ઉકેલ મેળવવો સરળ પડી જાય, ઇઝી પડી જાય. પણ અહીં આપણે એ કરી શકતા નથી કારણ કે એ રીતે કરીશું તો પણ આખું જે ઉકેલ મેળવવાનું જે પ્રોસેસ છે ઘણી બધી કોમ્પ્લિકેટેડ થઈ જાય છે કારણ કે ઇલેક્ટ્રોન સ્ફેરિકલ સર્ક્યુલેટ કરે છે, મતલબ કે ગોળાકાર પાથમાં એ સર્ક્યુલેશન કરે છે. તો એને ઇઝીલી આપણે એનો ઉકેલ મેળવવો હોય તો એ કાર્ટેશિયન અક્ષના રિલેટિવ આપણે એનો ઉકેલ મેળવશું તો ઘણું બધું કોમ્પ્લિકેટેડ થઈ જશે. એના કરતાં આપણે ધ્રુવીય યામોનો ઉપયોગ કરીએ. એટલે કે સ્ફેરિકલ પોલર કોઓર્ડિનેટ્સ. એટલે કે સેમ જે છે ઇક્વેશન, હવે XYZ છે એની જગ્યાએ આપણે એનો સ્ફેરિકલ પોલર કોઓર્ડિનેટ્સ એટલે કે ધ્રુવીય યામોનો ઉપયોગ કરી શકીએ. તો ધ્રુવીય યામોમાં શું આવશે? એક તો જે તે અક્ષ હોય એના રિલેટિવ એ પાર્ટિકલનો એંગલ થીટા હોય, બીજી અક્ષના રિલેટિવ એનો એંગલ હોય phi, અને એનું જે સેન્ટર છે કેન્દ્રથી અંતર r. તો આ થઈ ગયા ધ્રુવીય યામો. કારણ કે જે પાર્ટિકલ છે ઇલેક્ટ્રોન એ સ્ફેરિકલ મોશનમાં ગતિ કરે છે, સર્ક્યુલર મોશનમાં ગતિ કરે છે. તેથી એનો ઉકેલ ઇઝીલી આપણે આ રીતે મેળવી શકીએ કે XYZ ની જગ્યાએ આપણે શું લઈ લઈએ, એના ધ્રુવીય યામો લઈ લઈએ, થીટા, phi અને r. તો એ જે ઉકેલ છે આપણને સરળતાથી મળી જશે. તો હવે આપણે XYZ ની જગ્યાએ થીટા, phi અને r લેવો હોય તો તમારે બંને ત્રણેયનું રિલેશન શોધવું પડે કે x બરાબર શું થાય. તો x છે કાર્ટેશિયન કોઓર્ડિનેટ, રાઈટ. તો કાર્ટેશિયન કોઓર્ડિનેટ x છે એનું સ્ફેરિકલ પોલર કોઓર્ડિનેટમાં રૂપાંતર કરવું હોય તો એ રિલેશન બંને વચ્ચે કયું હશે, x બરાબર શું થાય એ શોધવું પડે. એ જ પ્રમાણે y બરાબર, તો y કાર્ટેશિયન કોઓર્ડિનેટ છે, બરાબર છે. તો એનું કન્વર્ઝન કરવું હોય, રૂપાંતર કરવું હોય ધ્રુવીય યામોમાં, તો એનું રૂપાંતર કયું થશે? તો y બરાબર આપણને શું મળશે? તો લેફ્ટ સાઈડે x, y અને z આવશે અને એના ઇક્વલ ટુ તમારે અહીં એક ઇક્વેશન આવશે કે કાર્ટેશિયન કોઓર્ડિનેટ x જે છે એના બરાબર ધ્રુવીય યામોમાં એનું રૂપાંતર કરવું હોય તો કેવી રીતે કરી શકે? તો ધ્રુવીય યામોમાં થીટા, phi અને r આવશે, રાઈટ. તો એ રીતે આપણે ત્રણેય જે અક્ષ છે કાર્ટેશિયન કોઓર્ડિનેટ છે એનું ધ્રુવીય યામોમાં રૂપાંતર કરવું પડશે. એમનો જે રિલેશન છે, એમનો જે સંબંધ છે એ તમારે તારવવો પડશે કે x બરાબર આપણને શું મળશે, y બરાબર શું મળશે અને z બરાબર શું મળશે. એ આપણે તારવી લઈશું તો એનો જે ઉકેલ મેળવવો છે એ આપણને સરળ પડી જશે, રાઈટ. તો એ આપણે તારવીશું, પણ એ પહેલાં થોડું આપણે મેથેમેટિકલ કેલ્ક્યુલેશન જોઈ લઈએ. તમને બેઝિક નોલેજ ખબર હોવી જોઈએ. તો સૌપ્રથમ એક આપણે ત્રિકોણ લઈએ
ત્રણ જે એંગલ છે એને નામ આપી દઈએ એ બી સી. તો આ જે ત્રિકોણ છે જોઈને જ આપણને ખબર પડી જાય કાટકોણ ત્રિકોણ છે અને જે પણ ખૂણો 90 ડિગ્રી હોય ત્યાં આપણે આ રીતનું સિમ્બોલ અહીં બતાવીએ છીએ. તો સિમ્બોલ જોઈને ખ્યાલ આવી જાય કે આ 90 ડિગ્રીનો એંગલ છે, રાઈટ. તો અહીં જે ત્રણ બાજુઓ છે ત્રિકોણની એ ત્રણ બાજુને આપણે કહેતા હતા કાટ જે ખૂણો છે કાટખૂણો 90 ડિગ્રી વાળો ખૂણો, એની સામેની જે બાજુ હોય એને આપણે કહીએ છીએ કર્ણો. આ તો બધાને ખબર જ હશે. બીસી ને આપણે શું કહીએ? આધાર. બીસી આધાર થયું અને એ બી તો આ જે છે બાજુ એને કહેવાય લંબ બાજુ, બરાબર છે. 90 ડિગ્રી છે આ બાજુ એટલે એને કહેવાય લંબ. હવે ધારો કે ખૂણો આપણે લઈએ ACB. એંગલ ACB અને એંગલ કેટલો છે થીટા હોય તો તમારે કહેવાનું છે cos થીટા બરાબર શું થાય? cos થીટા બરાબર તમારે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. હવે પાસેની બાજુ કઈ થશે? કર્ણ તો આપણે સ્પેસિફાઈ કરી દીધું છે, આ કર્ણ છે એ પણ પાસેની બાજુ તો છે જ આ ખૂણા માટે, પણ એનું સ્પેસિફિક નામ આપણે આપી દીધું છે કર્ણ, રાઈટ. તો પાસેની બાજુ કઈ થઈ હવે બીજી? બીસી, રાઈટ. તો પાસેની બાજુ થઈ એ ખૂણા માટે એસીબી માટે પાસેની બાજુ થઈ બીસી અને કર્ણ કયો થયો? એસી, રાઈટ. તો cos થીટા બરાબર આપણને મળ્યું બીસી બાય એસી. ખાસ યાદ રાખવાનું પાસેની બાજુ ભાગ્યા કર્ણ કરવાનું છે. અને સેમ ખૂણા માટે સાઇન થીટા બરાબર શું થાય? તો તમારે કરવાનું છે સામેની બાજુ ડિવાઈડ બાય કર્ણ. તો સામેની બાજુ કઈ થઈ? AB અપોન કર્ણ થયો AC. તો સાઇન થીટા બરાબર આપણને મળ્યું AB બાય AC. યાદ ના રહેતું હોય તો તમારે એટલું યાદ રાખવાનું સાઇન, બરાબર છે. સાઇન થીટા એટલે પહેલો અક્ષર આવે સા અને એના માટે શું લેવાનું? ઉપર તમારે સામેની બાજુ, બરાબર છે. તો બંને સેમ છે. સાઇન મતલબ કે સામેની બાજુ, અને બંને માટે સાઇન અને કોસ માટે તમારે છેદમાં તો સેમ વસ્તુ લેવાનું છે, કર્ણ જ લેવાનો છે. ઓકે, હવે આપણે મૂળ પ્રોબ્લેમ ઉપર આવી જઈએ. હાઇડ્રોજન જે એટમ છે એમાં જે ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ ફરે છે એના માટે આપણે ઉકેલ શોધવાનો છે, રાઈટ. તો અહીં જે એક્સ છે બધી એક્સિસ છે બતાવી દીધેલી છે પહેલેથી જ. તો આ જે છે એ ઝેડ અક્ષ છે, અહીં વાય અક્ષ છે અને આટલે એક્સ અક્ષ છે. તો વાય અને ઝેડ અક્ષ તમારો જે મોબાઈલની સ્ક્રીન છે એ સમતલમાં છે, જ્યારે એક્સ અક્ષ મોબાઈલની સ્ક્રીનથી તમારી તરફ છે, બરાબર છે. એટલે મોબાઈલની જે સ્ક્રીન છે એને લંબ છે એક્સ અક્ષ. હવે આ જે અહીં વ્હાઇટ સ્પોટ બતાવ્યો છે એ શું છે? એ ઇલેક્ટ્રોન છે અત્યારે. તો આ જે અહીં છે વ્હાઇટ સ્પોટ એ ઇલેક્ટ્રોનનું સ્થાન છે, એને આપણે કહેવાનું છે એ, બરાબર છે. અને આ જે ઇલેક્ટ્રોનનું સ્થાન જે છે એ ક્યાં છે? એક્સ વાય અને ઝેડ અક્ષની વચ્ચે છે. મતલબ કે એના પરથી તમે લાઈન દોરો તો ત્રણેય અક્ષને ટચ થશે, પણ આપણે શું કરીએ? એનું ડાયરેક્ટ પ્રોજેક્શન એના ઉપર કરીએ, ઝેડ અક્ષ ઉપર કરીએ. તો ઝેડ અક્ષને જે બિંદુમાં મળે એ બિંદુને આપણે કહેવાનું છે બી. તો આ જે યલો કલરની લાઈન થઈ એ એ બી લાઈન થઈ, રાઈટ. આ જે કેન્દ્ર છે જ્યાં પ્રોટોન છે એ થઈ જશે ઓ, એને આપવાનું છે આપણે નામ ઓ. એટલે ઓ અને બી આટલું જે ડિસ્ટન્સ છે ઝેડ અક્ષ ઉપરનું, બરાબર છે. તો એ કેટલું થશે? સ્મોલ ઝેડ જેટલું થશે. ત્યાર પછી કેન્દ્ર ઓ થી ઇલેક્ટ્રોનનું જે અંતર છે એ ગ્રીન લાઇનથી બતાવેલું છે અહીં. તો એ જે અંતર છે એને આપણે કહેવાનું છે આર. અને આગળ પણ આપણે લઈ લીધું હતું કે એ જે અંતર છે આપણે આર ધારી લીધેલું છે. તો કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર છે આર અને ઝેડ અક્ષ સાથે એનો જે ખૂણો છે એ કેટલો છે?
થીટા, રાઈટ. હવે આ જે ઇલેક્ટ્રોન જે છે એ બિંદુ આગળ છે અત્યારે, તો એ ઇલેક્ટ્રોનનું સીધું પ્રોજેક્શન તમારે લેવાનું છે એક્સ વાય પ્લેનમાં. તો નીચેનું જે સમતલ થઈ ગયું, આખું જે સમતલ તમને અહીં ચોરસ દેખાય છે એ સમતલ થઈ ગયું એક્સ વાય પ્લેન. તો ઇલેક્ટ્રોન જે એ છે એનું સીધું તમારે એક્સ વાય પ્લેન ઉપર પ્રોજેક્શન લેવાનું છે. તો એ જે બિંદુ એ એક્સ વાય પ્લેનને ટચ થશે એ બિંદુને તમારે કહેવાનું છે સી, અને એ બિંદુથી તમારે એક પ્રોજેક્શન એક્સ અક્ષ ઉપર લેવાનું છે, અને એક્સ અક્ષને જે બિંદુમાં છેદે એ પોઈન્ટ કહેવાશે ડી, રાઈટ. અને બીજું પ્રોજેક્શન તમારે લેવાનું છે વાય અક્ષ ઉપર. તો એ જે પ્રોજેક્શન લેશો એને વાય અક્ષને જે બિંદુમાં છેદે એને કહેવાનું છે ઈ. હવે આ જે ખૂણો છે એક્સ અક્ષ સાથેનો ખૂણો, આ જે પ્રોજેક્શન આપણે લીધું એનો એક્સ અક્ષ સાથેનો જે ખૂણો છે એને કહેવાનું છે ફાઈ, રાઈટ. અને ત્યારબાદ તમારે જે અક્ષને જે બિંદુમાં છેદે છે એ બિંદુનું જે અંતર છે એને એ જ અક્ષનું સ્મોલમાં આપણે નામ આપી દઈએ. જે રીતે ઓ થી બિંદુ બી જે ઝેડ અક્ષ આગળ છેદે છે, તો એટલું જે અંતર છે ને આપણે શું કીધું, ઝેડ અક્ષ ઉપર છેદે છે માટે સ્મોલ ઝેડ નામ આપ્યું એ અંતરને, બરાબર છે. એ જ પ્રમાણે ઓ થી ડી બિંદુમાં જે છેદે છે પ્રોજેક્શન એટલું જે અંતર છે ઓડી એને આપણે કહીશું સ્મોલ એક્સ, અને એ જ પ્રમાણે ઓઈ જે અંતર છે એને કહીશું આપણે સ્મોલ વાય, રાઈટ. તો અહીં ઓ જે છે પરમાણુનું કેન્દ્ર છે, બિંદુ એ ઇલેક્ટ્રોન છે. સૌપ્રથમ આપણે શું કર્યું, એનું પ્રોજેક્શન ઝેડ અક્ષ ઉપર લીધું. તો ઝેડ અક્ષને જે બિંદુમાં છે એ પોઈન્ટનું નામ આપ્યું બી, એટલે ઓ ઝેડ એ અંતરને આપણે કીધું સ્મોલ ઝેડ. ત્યાર પછી ઓ એ એટલે કે કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર એ આપણે ધારી લીધું હતું આર, માટે એને કહી દીધું આર. અને જે એંગલ છે ઝેડ અક્ષ સાથેનો ઇલેક્ટ્રોનનો એ છે થીટા. ત્યાર પછી આપણે શું કર્યું, જે ઇલેક્ટ્રોન છે એનું પ્રોજેક્શન સીધું કોના ઉપર લીધું, એક્સ વાય પ્લેનમાં લીધું, અને જે બિંદુમાં છે તે આપણે સી કીધું. અને આ જે પ્લેન છે જે બિંદુમાં છેદે છે સી આગળ, ત્યાંથી આપણે બંને અક્ષ ઉપર પ્રોજેક્શન લઈ લીધું. તો એક્સ અક્ષ ઉપર એ ડીમાં છેદે છે અને વાય અક્ષ ઉપર ઈમાં છેદે છે. તો ઓ ડીને જે અંતર છે એને કીધું આપણે એક્સ, અને ઓ ઈ જે અંતર છે એને આપણે કીધું સ્મોલ વાય. અને આ જે એંગલ છે ડી ઓ સી એ છે ફાઈ, રાઈટ. તો હવે આપણે રિલેશન શોધવાનું છે કાર્ટેશિયન કોઓર્ડિનેટનું સ્ફેરિકલ પોલર કોઓર્ડિનેટ સાથે. એટલે કે આપણે શું શોધવાનું છે, એક્સ બરાબર આપણને શું મળવું જોઈએ, વાય બરાબર શું મળવું જોઈએ, અને ઝેડ બરાબર શું મળવું જોઈએ. આ ત્રણેય વસ્તુ આપણે શોધી નાખીશું. તો પછી એ ત્રણેયની વેલ્યુ આપણે ઓરિજિનલ શ્રોડિંજર વેવ ઇક્વેશન જે છે એમાં આપણે એક્સ વાય ઝેડ લીધું હતું, તો એની અંદર આપણે વેલ્યુ મૂકી દઈશું, અને ત્યાર પછી એનો આપણે ઉકેલ ઇઝીલી તારવી શકીશું. તો આપણે સૌપ્રથમ એ જે રિલેશનશિપ છે એ આપણે શોધવાનું છે. તો સૌપ્રથમ આપણે લઈએ ટ્રાયેંગલ AOB, અથવા તમે એમ પણ કહી શકો BOA અથવા ABO પણ કહી શકો. ટ્રાયેંગલ આપણે લેવાનું છે BOA, અથવા સિમ્પલી આપણે કહી દઈએ ABO લઈ લઈએ. તો સૌપ્રથમ આ ટ્રાયેંગલ લેવાનું છે. તો બીને થોડું આપણે બહાર લખી દઈએ, કારણ કે જે ટ્રાયેંગલ તમે લેશો એમાં તમારે કાટખૂણો કયો છે તમારે લખવો પડશે, એ પહેલાં તમારે શોધવું પડશે. તો આ જે ટ્રાયેંગલ છે ABO, આખો જે ટ્રાયેંગલ છે આટલો, એમાં કાટખૂણો કયો હશે, આ હશે. કારણ કે ઇલેક્ટ્રોન પરથી સીધું આપણે પ્રોજેક્શન લીધું છે ઝેડ અક્ષ ઉપર, રાઈટ. તમને ભલે આ દેખાતું ન હોય પણ 3 ડાયમેન્શનલમાં છે, કારણ કે ઇલેક્ટ્રોન હવે આપણી સાઈડે છે, આપણી સાઈડેથી ઝેડ અક્ષ ઉપર પ્રોજેક્શન લીધેલું છે. માટે ખૂણો ABO, તો ત્રિકોણ ABOમાં ખૂણો ABO કેવો છે, કાટખૂણો છે. ઓકે. હવે અહીં તમે એંગલ જોઈ શકો છો. તો ખૂણો
BOA આ જે એંગલ છે BOA એ કેટલો છે? થીટા છે. ઇક્વલ ટુ આપણે લખી દઈએ, એ જે ખૂણો છે કેટલો છે? થીટા છે. તો કોસ થીટા બરાબર શું થાય? હવે આપણે જોઈ લઈએ કે કોસ થીટા બરાબર શું થાય? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પાસેની બાજુ કઈ છે? OB અથવા BO. તમારે જે લખવું હોય તો તમે લખી શકો. આપણે લખીએ OB અપોન OA. તો કર્ણ થશે OA, કારણ કે કાટખૂણાની સામેની બાજુ થઈ ગઈ. તો OB બરાબર જે અંતર છે કેટલું છે? સ્મોલ z છે. અને OA બરાબર જે અંતર છે એ છે સ્મોલ r છે. ઓકે, તો આપણને શું મળ્યું અહીં? કોસ થીટા બરાબર z બાય r. તો z બરાબર શું થશે? r ને આ સાઈડે લઈ જાઓ, r કોસ થીટા. તો કાર્ટેશિયન કોઓર્ડિનેટ જે હતા એ કાર્ટેશિયન કોઓર્ડિનેટમાં આપણને એક કોઓર્ડિનેટ મળી ગયો. એ કાર્ટેશિયન કોઓર્ડિનેટ z જે છે એનું સ્ફેરિકલ પોલર કોઓર્ડિનેટ સાથેનું જે રિલેશન છે એ આપણને મળી ગયું કે z બરાબર શું થાય? r કોસ થીટા થશે. રાઈટ. હવે સેમ જે ત્રિકોણ છે એના માટે આપણે સાઇન થીટાની વેલ્યુ મેળવવાની છે. તો તમારે કહેવાનું છે સાઇન થીટા બરાબર શું થશે? તો સાઇન થીટા માટેનું સૂત્ર કયું છે? સામેની બાજુ. તો સામેની બાજુ થઈ AB અને ડિવાઈડ બાય કર્ણ. કર્ણ થયો OA અથવા AO, અને એ કેટલું અંતર છે? R. તો AB બાય R માટે આપણે કહીશું AB બરાબર, R ને લેફ્ટ સાઈડે લઈ જાઓ, આ સાઈડે સાઇન થીટા સાથે. તો એ નીચે છેદમાં છે તો બીજી સાઈડે જશે તો અંશમાં આવશે. તો R સાઇન થીટા. હવે આમાં આપણને કોઈ રિલેશન નથી મળતું, કારણ કે XYZ તો આની અંદર છે જ નહીં. છતાં આપણે આ સૂત્ર કેમ તારવ્યું? કારણ કે એની આપણને આગળ જરૂર પડશે એટલા માટે. તો આ યાદ રાખવાનું છે કે AB બરાબર R સાઇન થીટા થશે. કે હવે આગળ જઈએ આપણે. નેક્સ્ટ આપણે જોવાનું છે આ જે નીચે જે ત્રિકોણ છે XY પ્લેનની અંદર, એ ત્રિકોણ કયો છે? ODC અથવા CDO પણ તમે કહી શકો. તો ત્રિકોણ CDO માં કયો ખૂણો કાટખૂણો છે? CDO માં આ જે ખૂણો છે એ ખૂણો કેવો છે? કાટખૂણો છે, કારણ કે 90 ડિગ્રી એ છેદે છે x અક્ષને અહીં. માટે ખૂણો CDO કાટખૂણો થશે. માં ખૂણો CDO કાટખૂણો થશે. અને એ જે ત્રિકોણ છે CDO એમાં ખૂણો DOC અથવા COD પણ કહી શકો. તો ખૂણો COD એ જે એંગલ છે એ કેટલો છે? phi છે. તો ખૂણો COD બરાબર phi છે. રાઈટ. તો તમારા આ જે એંગલ છે COD એ phi છે. તો તમારે cos phi નું મૂલ્ય મેળવવાનું છે. તો cos phi બરાબર શું થશે? તો એનું સૂત્ર છે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. cos phi બરાબર પાસેની બાજુ એટલે કે OD ડિવાઈડ બાય OC. તો OD ડિવાઈડ બાય OC, પણ OD બરાબર કેટલા છે? x છે. તો OD બરાબર આપણે લખી દઈએ x ડિવાઈડ બાય OC. OC ની અહીં કોઈ કિંમત લખેલી નથી કે આ ડિસ્ટન્સ જે છે OC વચ્ચેનું અંતર એ કેટલું છે લખેલું નથી. તો OC બરાબર આપણે બીજું રિપ્લેસ કરી શકીએ છીએ. એ જે અંતર છે, બધી જે બાજુઓ બતાવેલી છે, જેટલી પણ લાઈન બતાવેલી છે એમાંની એક લાઈનનું જે અંતર છે એ OC બરાબર છે. તો એ કઈ લાઈન છે, કઈ બાજુ છે? અહીં યલો કલરની લાઈન દોરેલી છે OC, અને તમે ઉપર પણ જોશો એ પણ યલો કલરની લાઈન છે. મતલબ કે આ જે લાઈન છે એ બંને સરખી છે. AB બરાબર
ઓસી થઈ જશે. તો અહીં આપણે લખી શકીએ એક્સ અપોન એ બી ઇક્વલ ટુ એક્સ અપોન એ બીની વેલ્યુ તો આપણે આગળ શોધી જ છે. અહીં એ કઈ છે? આર સાઇન થીટા છે. તેથી આપણે લખી શકીએ આર સાઇન થીટા એક્સ બરાબર, તો આર સાઇન થીટાને તમે લેફ્ટ સાઈડે લઈ જાઓ તો એ ગુણાકારમાં આવી જશે. તો આર સાઇન થીટા, સોરી અહીં કોસ ફાઈ છે, આર સાઇન થીટા કોસ ફાઈ. તો સેકન્ડ રિલેશનશિપ પણ આપણને મળી ગઈ કે કાર્ટેશિયન કોઓર્ડિનેટ એક્સ બરાબર એના પોલર કોઓર્ડિનેટમાં કન્વર્ટ કરવું હોય તો આપણે આ રીતે કરી શકીએ એક્સ બરાબર આર સાઇન થીટા કોસ ફાઈ. ઓકે, હજુ એક ત્રીજો કોઓર્ડિનેટ બાકી છે વાય. તો એના માટે ફરીથી આપણે આ જે ઇમેજ છે એના ઉપર જઈશું. તો કોસ ફાઈ બરાબર આપણે તો એ આખું સૂત્ર તારી લીધું. હવે આપણે લેવાનું છે સાઇન ફાઈ. તો આ જે એંગલ છે COD એ કેટલો છે? ફાઈ છે. તો એના માટે સાઇન ફાઈની વેલ્યુ તમારે શોધવી હોય તો તમારે શું કરવું પડે? આગળ જે આપણે જોઈ ગયા ફોર્મ્યુલા એ તમારે લગાવવી પડે. તો સાઇન ફાઈ બરાબર શું થાય? સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો આ જે ખૂણો છે એના માટે સામેની બાજુ કઈ થઈ? CD અથવા DC, અને કર્ણ તો સેમ રહેશે OC. એટલે આપણે લખી શકીએ સાઇન ફાઈ બરાબર CD અથવા DC પણ તમે લખી શકો ડિવાઈડ બાય OC. હવે CD ની વેલ્યુ કેટલી છે? એ તો અહીં લખી નથી. CD ની વેલ્યુ લખી નથી, તમારે લખવી પડશે કારણ કે તમારે ટોટલ રિલેશન તારવવાનું છે. તમે CD ના લખી શકો તો તમારે એના જેટલી જ લંબાઈ ધરાવતી કોઈ એક બાજુ હશે કે જેનું મૂલ્ય આપણને ખબર હોય, રાઈટ? તો CD બરાબર શું થશે? OE થશે, રાઈટ? ઓકે, તો અહીં આપણે લખીએ અહીં CD બરાબર શું થશે? OE થશે. ફરીથી તમે જોઈ લો આની અંદર CD અને OE, રાઈટ? બંને પેરેલલ છે, બંને સમાન લંબાઈ ધરાવે છે. માટે આપણે CD ની જગ્યાએ શું લઈ શકીએ? OE લઈ શકીએ. અને OE ની જે વેલ્યુ છે કેટલી છે? y છે. તો અહીં આપણે લખી શકીએ CD બરાબર આપણે લઈએ y ડિવાઈડ બાય OC. પણ OC ની વેલ્યુ આપણને ખબર નથી, પણ આગળ આપણે જોઈ ગયા કે OC અને AB ની લંબાઈ તો સરખી જ છે. તેથી આપણે લખી શકીએ y અપોન AB ઇક્વલ ટુ y અપોન AB ની વેલ્યુ શોધી ગયેલા છે આગળ આપણે. AB બરાબર શું છે? r સાઇન થીટા. તેથી આપણે લખી શકીએ y અપોન r સાઇન થીટા. તો સાઇન ફાઈની વેલ્યુ આપણને મળી y અપોન r સાઇન થીટા. એટલે આપણે કહી શકીએ y બરાબર શું થશે? r સાઇન થીટાને બીજી સાઈડે લઈ જાઓ તો r સાઇન થીટા સાઇન ફાઈ. તો આ રીતે ત્રણેય જે કાર્ટેશિયન કોઓર્ડિનેટ છે એને રિલેટિવ આપણને ફોર્મ્યુલા મળી ગઈ છે કે એનું પોલર કોઓર્ડિનેટમાં કન્વર્ઝન કરવું હોય તો આપણે આ રીતે એની વેલ્યુ મૂકી શકીએ. તો હવે આપણે શું કરીશું? એક્સ વાય ઝેડની જે ત્રણ વેલ્યુ મળી છે, કન્વર્ઝન આપણને મળ્યા છે, એ તમારે સમીકરણ 1.17 માં મૂકવાનું છે. એટલે કે એક્સ વાય ઝેડની કિંમતો સમીકરણ 1.17 માં મૂકતા. તો 1.17 ઇક્વેશન આ છે કે ડેલ્ટા સ્ક્વેર સાઈ પ્લસ 8 પાઈ સ્ક્વેર મ્યુ અપોન h સ્ક્વેર બ્રેકેટમાં e પ્લસ ઝેડ સ્ક્વેર અપોન r ઇન્ટુ સાઈ ઇક્વલ ટુ 0, જ્યાં ડેલ્ટા સ્ક્વેર બરાબર આપણે લીધું હતું આ રીતનું ત્રણેય જે કાર્ટેશિયન કોઓર્ડિનેટ છે એનું વિકલન, ડબલ વિકલન. ઓકે, તો એ તમારે એક્સ વાય ઝેડની વેલ્યુ અહીં મૂકવાની થશે. તો એ જે કેલ્ક્યુલેશન છે એ ઘણું લેન્ધી છે, ઘણું કોમ્પ્લિકેટેડ છે. માટે અહીં બતાવ્યું નથી કે એક્સ વાય ઝેડની કિંમત સમીકરણ 1.17 માં મૂકતા
જે આપણને ફાઇનલ ઇક્વેશન મળશે સાદુરૂપ આપ્યા પછીનું એ ડાયરેક્ટ તમારે લખવું પડશે, કારણ કે અહીં બતાવ્યું નથી, કોમ્પ્લિકેટેડ છે અને એની જે પ્રોસેસ છે આખી ખૂબ લેન્ધી છે, માટે અહીં બતાવ્યું નથી. એ કિંમતો મૂકીને તમારે ડાયરેક્ટ આ જે ઇક્વેશન છે સાદુરૂપ આપેલું ઇક્વેશન એ સીધું તમારે લખી દેવું પડશે. તો ઇક્વેશન થશે કે XYZ ની કિંમત સમીકરણ 1.17 મૂકતા 1.17 મૂકતા ડાયરેક્ટ તમને એનું સાદુરૂપ જ આપેલું છે, એટલે સીધું આપણે લખી દઈએ કે સાદુરૂપ તમને આ રીતે મળશે. તો એ તમને મળશે 1/r² ઇન્ટુ d/dr બ્રેકેટમાં r² ઇન્ટુ d/dr. તો આ ફર્સ્ટ ટર્મ થઈ ગઈ, પ્લસ સેકન્ડ હશે 1/r² sin θ ઇન્ટુ d/dθ બ્રેકેટમાં sin θ ઇન્ટુ d/dθ. તો આ સેકન્ડ ટર્મ થઈ ગઈ, પ્લસ 1/r² sin² θ ઇન્ટુ d²/dϕ² ઇન્ટુ d²/dϕ², પ્લસ છેલ્લી ટર્મ તમારે લખવાની છે 8π² મ્યુ વાળી. તો 8π² મ્યુ અપોન h² બ્રેકેટમાં E પ્લસ E એટલે ટોટલ એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી z² અપોન r ઇન્ટુ psi ઇક્વલ ટુ 0. આ ઇક્વેશન થશે 1.18. હવે આપણે કરવું પડશે જે વેરિયેબલ્સ છે એનું તમારે અલગીકરણ કરવું પડશે, એટલે કે સેપરેશન કરવું પડશે. તો હવે આવશે સેપરેશન ઓફ વેરિયેબલ્સ. તો વેવ ફંક્શન psi એ કયા ત્રણ વેરિયેબલનું ફંક્શન છે? એક છે r, થીટા અને phi, રાઈટ. તો હવે આ જે વેવ ફંક્શન છે એ ત્રણ વેરિયેબલનું ફંક્શન છે, માટે આપણે જે ત્રણ વેરિયેબલ છે એનું સેપરેટ ફંક્શન લઈ લઈએ. તો એ થશે r sub r ઇન્ટુ કેપિટલ થીટા sub થીટા ઇન્ટુ કેપિટલ phi sub phi, રાઈટ. તો આપણે આ રીતે એનું સેપરેશન કરવાનું છે. જે રીતે લાસ્ટ જે થિયરી હતી એમાં આપણે XYZ નું સેપરેશન કર્યું હતું. psi XYZ બરાબર આપણે શું લીધું હતું કે x sub x ઇન્ટુ y sub y ઇન્ટુ z sub z, આ રીતનું આપણે લીધું હતું સેપરેશન, આ રીતનું કર્યું હતું. પણ અહીં વેરિયેબલ આપણે કાર્ટેશિયન કોઓર્ડિનેટ જગ્યાએ લીધા છે, સ્ફેરિકલ પોલર કોઓર્ડિનેટ. એટલે જે વેવ ફંક્શન થશે એ કયા ત્રણ વેરિયેબલનું થશે? r, થીટા અને phi. એનું સેપરેશન આ રીતનું થશે r sub r ઇન્ટુ થીટા sub થીટા ઇન્ટુ phi sub phi. હવે જે વસ્તુ લાસ્ટ થિયરીમાં તમને કીધું હતું કે psi XYZ બરાબર આપણે લીધું હતું x sub x y sub y ઇન્ટુ z sub z, પણ તમને કીધું હતું કે તમે આમ પણ લખી શકો કેપિટલ x y અને z. તો આ ત્રણ જે કેપિટલ છે XYZ એ વેવ ફંક્શન બતાવે છે. x એ કોનું વેવ ફંક્શન છે? x નું છે. y એ y નું વેવ ફંક્શન છે. z એ z નું વેવ ફંક્શન છે, રાઈટ. તો અહીં એ વખતે આપણે કીધું હતું પણ બુકમાં નથી લખેલું, પણ અહીં લખેલું છે કે psi r થીટા phi ઇક્વલ ટુ r sub r થીટા sub થીટા અને ઇન્ટુ phi sub phi છે. એનું આપણે સિમ્પલી આ રીતે પણ લખી શકીએ. તો psi, હવે r થીટા phi જે છે એને આપણે લખતા નથી. તો psi કોનું વેવ ફંક્શન છે? એ r નું ફંક્શન છે, માટે કેપિટલ R ઇન્ટુ કેપિટલ થીટા ઇન્ટુ કેપિટલ phi, રાઈટ. આ જે અહીં લખેલું છે
એને સિમ્પલી આ રીતે પણ લખી શકીએ આપણે, રાઈટ. તો હવે આપણે આ રીતે લખવાનું છે કે સાઈ, તો અહીં તમારે સમજી જવાનું કે સાઈ જે છે વેવ ફંક્શન છે કોનું છે, સ્મોલ આર સ્મોલ થીટા સ્મોલ ફાઈનું, ઇક્વલ ટુ એનું આપણે સેપરેશન કર્યું 3 વેરિયેબલમાં કે સ્મોલ આરનું જે વેવ ફંક્શન હતું એને આપણે કીધું કેપિટલ આર, તો કેપિટલ આર એ આરનું વેવ ફંક્શન છે, થીટા કેપિટલ થીટા એ થીટાનું વેવ ફંક્શન છે, અને કેપિટલ ફાઈ એ ફાઈનું વેવ ફંક્શન છે. એટલે આપણે જે એક વેવ ફંક્શન હતું એનું 3માં સેપરેશન કરી નાખ્યું 3 વેરિયેબલ પ્રમાણે, જેથી આપણને ઉકેલ મેળવવામાં સરળતા રહે. તો આ જે ઇક્વેશન છે એને કહેવાનું છે 1.19 અને જે સાદું ઇક્વેશન છે એને કહેવાનું છે 1.20. હવે જો આપણે એનું ડેરિવેશન લઈએ, ઓકે, આ જે વેવ ફંક્શન છે સાઈ, તરંગ વિધેય છે સાઈ, એનું આપણે ડેરિવેશન લઈએ વિથ રિસ્પેક્ટ ટુ આર લઈએ, વિથ રિસ્પેક્ટ ટુ થીટા લઈએ અને વિથ રિસ્પેક્ટ ટુ ફાઈ લઈએ, કારણ કે 3 વેરિયેબલ છે એટલે આપણે એનું ડેરિવેશન કોઈ પણ એક વેરિયેબલથી લઈએ. તો બાકીના જે 2 વેરિયેબલ છે, ધારો કે આપણે એનું ડેરિવેશન વિથ રિસ્પેક્ટ ટુ આર લઈએ, તો થીટા અને ફાઈ એ વખતે કોન્સ્ટન્ટ થશે, માટે એનું ડેરિવેશન આપણે કરવાનું નથી, એ કોન્સ્ટન્ટ કહેવાશે. તો ડેરિવેશન કોનું થશે, ફક્ત આરનું થશે, ડી સાઈ બાય ડી આર. એટલે આપણે વેવ ફંક્શનનું ડેરિવેશન કર્યું છે વિથ રિસ્પેક્ટ ટુ આર. તો જ્યારે વિથ રિસ્પેક્ટ ટુ આર તમે ડેરિવેશન કરો તો આરની જે ટર્મ છે એનું ડેરિવેશન થાય, બાકીની બે ટર્મ કેવી કહેવાશે, કોન્સ્ટન્ટ કહેવાશે. એટલે કે કેપિટલ થીટા ઇન્ટુ કેપિટલ ફાઈ એ કોન્સ્ટન્ટ છે, એ બંને વેવ ફંક્શન કોન્સ્ટન્ટ કહેવાશે, માટે એ તમારે ડેરિવેશનમાં લેવાનું નથી, અને ડેરિવેશન કોણ થશે, આરનું થશે. એટલે કે ડી આર બાય ડી આર. એ જ પ્રમાણે જો તમે વેવ ફંક્શન સાઈનનું ડેરિવેશન વિથ રિસ્પેક્ટ ટુ થીટા કરશો તો એ વખતે આર અને ફાઈ કોન્સ્ટન્ટ થશે, માટે તમારે એ આગળ લઈ લેવાના આર ઇન્ટુ કેપિટલ ફાઈ ઇન્ટુ ડી કેપિટલ થીટા અપોન ડી થીટા. અને એ જ પ્રમાણે ત્રીજો વેરિયેબલ છે તો એને રિલેટિવ પણ આપણે લઈ લઈએ ડેરિવેશન, તો ડી સાઈ બાય ડી ફાઈ ઇક્વલ ટુ, તો એ વખતે આર અને થીટા કોન્સ્ટન્ટ થશે, માટે આર ઇન્ટુ કેપિટલ થીટા ઇન્ટુ ડી કેપિટલ ફાઈ બાય ડી ફાઈ, રાઈટ. હવે તમારે આગળના ઇક્વેશનમાં જોવાનું છે કે આપણને શેની વેલ્યુ જોઈએ છે. તો આપણને એક વેલ્યુ જોઈએ છે ડી સાઈ બાય ડી આર, ઓકે. તો એ વેલ્યુ અહીં આપણે મળી ગઈ છે ડી સાઈ બાય ડી આર. સેકન્ડ વેલ્યુ જોઈએ છે આપણને ડી સાઈ બાય ડી થીટા, તો એ પણ આપણે લઈ લીધું છે, ડી સાઈ બાય ડી થીટા બરાબર આપણને આ મળે છે. અને ત્રીજી વેલ્યુ કઈ છે, ડી સ્ક્વેર સાઈ બાય ડી ફાઈ સ્ક્વેર. તો અહીં આપણે ફક્ત ડી સાઈ બાય ડી ફાઈ કર્યું છે, આપણે ડબલ ડેરિવેશન કરવું પડશે. આપણને શેની વેલ્યુ જોઈશે, ડી સ્ક્વેર સાઈ બાય ડી ફાઈ સ્ક્વેરની વેલ્યુ જોઈશે, એટલે આપણે ડબલ ડેરિવેશન કરવું પડશે. ડી સ્ક્વેર સાઈ બાય ડી ફાઈ સ્ક્વેર ઇક્વલ ટુ આર ઇન્ટુ થીટા ઇન્ટુ ડી સ્ક્વેર ફાઈ બાય ડી ફાઈ સ્ક્વેર, રાઈટ. તો આ જે વેલ્યુ આપણને મળી છે, ઓકે, આ બધાને આપણે કહી દઈએ 1.21. તો 1.21માં આપણને 3 વેલ્યુ મળે છે, ડી સાઈ બાય ડી આર, ડી સાઈ બાય ડી થીટા અને ડી સાઈ બાય ડી ફાઈ, ડી સ્ક્વેર સાઈ બાય ડી ફાઈ સ્ક્વેર. તો આ જે 3 વેલ્યુ છે આપણે ઇક્વેશન નંબર 1.18માં મૂકી દઈએ. આ હતું આપણું ઇક્વેશન નંબર 1.18. એમાં આપણે ક્યાં વેલ્યુ મૂકવાની છે, તો અહીં મૂકવાની છે ડી સાઈ બાય ડી આર, ડી સાઈ બાય ડી થીટા અને ડી સ્ક્વેર સાઈ બાય ડી ફાઈ સ્ક્વેર, રાઈટ. તો એ વેલ્યુ આપણે હવે મૂકીશું. તો ફર્સ્ટ લઈએ આપણે, પહેલી ટર્મ છે 1 અપોન આર સ્ક્વેર ઇન્ટુ ડી બાય ડી આર બ્રેકેટમાં આર સ્ક્વેર ઇન્ટુ શું હતું, ડી સાઈ બાય ડી આર હતું. તો ડી સાઈ બાય ડી આર બરાબર તમારે મૂકવાનું છે થીટા ફાઈ ઇન્ટુ ડી આર બાય ડી આર, એટલે એ થઈ જશે થીટા ઇન્ટુ ફાઈ
ઇન્ટુ dr બાય dr. તો ફર્સ્ટ વેલ્યુ આપણે મૂકી દીધી છે, પ્લસ નેક્સ્ટ ટર્મ કઈ હતી 1/r², 1/r² sin થીટા d બાય d થીટા sin થીટા, એટલું સેમનું સેમ રહેશે, આપણે ફક્ત d psi બાય d થીટા ને વેલ્યુ મૂકવાની છે, એટલે એટલું સેમ લખી દઈએ આપણે 1/r² sin થીટા ઇન્ટુ d બાય d થીટા બ્રેકેટમાં sin થીટા ઇન્ટુ, હવે આપણે વેલ્યુ મૂકવાની છે d psi બાય d થીટાની, તો એ વેલ્યુ કઈ છે r phi ઇન્ટુ d થીટા બાય d થીટા, એટલે અહીંયા આપણે લખીશું r phi ઇન્ટુ d થીટા બાય d થીટા. તો સેકન્ડ ટર્મ પણ થઈ ગઈ. હવે થર્ડ ટર્મ લઈએ, તો એ હતી પ્લસ 1/r² sin² થીટા. તો થર્ડ ટર્મમાંથી 1/r² sin² થીટા ઇન્ટુ d² psi બાય d phi², તો એની વેલ્યુ આપણે મૂકીશું, એ કઈ છે r થીટા ઇન્ટુ d² phi બાય d phi² ઇન્ટુ r થીટા ઇન્ટુ d² phi બાય d phi² પ્લસ ચોથી ટર્મ કઈ હતી 8π² mu upon h² ઇન્ટુ e પ્લસ z² upon r બ્રેકેટ ઓવર psi. તો અહીં જે psi છે એ બરાબર પણ આપણે લખવું પડશે, psi બરાબર શું લખવાનું છે r થીટા phi, તો એ પણ આપણે લઈશું કે psi ને રિપ્લેસ કરીને ત્યાં લખી દઈશું r થીટા phi, કારણ કે psi એક ટોટલ વેવ ફંક્શન છે r થીટા phi નું, પણ આપણે સેપરેટ કર્યા હતા, શેમાં સેપરેટ કર્યા હતા 3 વેરિયેબલમાં. તો r જે છે કેપિટલ r શું છે વેવ ફંક્શન છે કોનું છે સ્મોલ r નું, કેપિટલ phi એ વેવ ફંક્શન છે સ્મોલ phi નું, અને કેપિટલ થીટા એ વેવ ફંક્શન છે સ્મોલ થીટા નું, માટે એ પણ આપણે રિપ્લેસ કરી દેવું પડશે. તો છેલ્લી ટર્મ થઈ જશે 8π² mu upon h² બ્રેકેટમાં e પ્લસ z² upon r બ્રેકેટ ઓવર, અહીં જે psi હતો એની જગ્યાએ આપણે લખી દઈશું r થીટા phi અને ઇક્વલ ટુ શું થશે 0 થશે, અને આપણે કહી દઈશું ઇક્વેશન નંબર 1.22. હવે આ જે ઇક્વેશન છે એમાં આપણે દરેક પદને r² sin² થીટા અપોન r થીટા phi વડે ગુણવાનું છે, જેથી કરીને આપણે એનું સાદુરૂપ આપી શકીએ કે દરેક જે ટર્મ છે, પહેલી જે ટર્મ છે એમાં ફક્ત એક જ વેરિયેબલ હોવો જોઈએ, ક્યાં તો r હોવો જોઈએ અથવા થીટા અથવા phi. એ જ પ્રમાણે સેકન્ડ ટર્મમાં પણ એક જ વેરિયેબલ હોવો જોઈએ, એટલે કે પ્લસ વાળી જે ટર્મ છે આખી એમાં એક જ વેરિયેબલ હોવો જોઈએ. અહીં અત્યારે તમે જોઈ શકો છો 3 વેરિયેબલ છે, થીટા પણ છે, r પણ છે અને phi પણ છે. તો આપણે જે ટર્મ છે દરેકે દરેક એમાં સિંગલ વેરિયેબલ રહેવો જોઈએ, એ પ્રમાણે આપણે આગળ નેક્સ્ટ સ્ટેપ લેવું પડશે કે જેથી કરીને દરેક ટર્મની અંદર એક સિંગલ વેરિયેબલ રહે. એટલે એક જે ટર્મ છે ક્યાં તો થીટાની હોવી જોઈએ અથવા phi અથવા તો r ની જ હોવી જોઈએ, બીજા કોઈ વેરિયેબલ એની અંદર રહેવા ના જોઈએ. એટલા માટે આપણે અહીં કરીશું સમીકરણ 1.22 ને r² sin² થીટા અપોન, ઓકે, એ અલગ કલરથી લખું છું જેથી કરીને આપણે દરેક ટર્મને ગુણતી વખતે આપણને ખ્યાલ આવે કે કઈ ટર્મ રહેશે અને કઈ ટર્મ ને આપણે રિમૂવ કરવી પડશે. તો આપણે 1.22 ને શેના વડે ગુણવાનું છે r² sin² થીટા અપોન r થીટા અને phi. ઓકે, તો આ જે આખી ટર્મ છે r² sin² થીટા અપોન r થીટા phi, એ દરેક ટર્મ સાથે આપણે મલ્ટીપ્લિકેશન એનું કરવાનું છે,
અને મલ્ટિપ્લિકેશન કરતા ફાઇનલ આપણને શું આન્સર મળશે એ આપણે અહીં લખવાનો છે. તો ફર્સ્ટ ટર્મને આપણે ગુણાકાર કરીએ. શેનાથી ગુણવાનું છે? આર સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. તો તમે અહીં જોઈ શકો, ઉપર તમે અંશમાં લખશો આર સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા, તો નીચે છેદમાં પણ આર સ્ક્વેર છે, એટલે આર સ્ક્વેર કેન્સલ આઉટ થઈ જશે. તો આ કેન્સલ આઉટ થઈ જશે, એટલે અંશમાં શું રહેશે? ફક્ત સાઇન સ્ક્વેર થીટા. તો ફર્સ્ટ ટર્મ જે છે એમાં અંશમાં રહેશે ફક્ત સાઇન સ્ક્વેર થીટા અપોન, ઓકે, અહીં ડેરિવેશન છે વિથ રિસ્પેક્ટ ટુ આર, માટે ડી બાય ડી આર અને આખું બ્રેકેટમાં આખું ડેરિવેશન છે, પણ એમાં થીટા અને ફાઈ જે ટર્મ છે કેવી છે? કોન્સ્ટન્ટ છે, માટે તમે એની બહાર પણ લઈ શકો. રાઈટ? ખ્યાલ આવતો હોય તો આખી જે બ્રેકેટ વાળી ટર્મ છે એનું ડેરિવેશન લીધેલું છે ડી બાય ડી આર, વિથ રિસ્પેક્ટ ટુ આર લીધેલું છે, પણ તમે ડેરિવેશન વિથ રિસ્પેક્ટ ટુ આર લો તો આર વાળી ટર્મનું ડેરિવેશન કરી શકો. થીટા અને ફાઈ તો એના માટે કોન્સ્ટન્ટ છે, માટે તમે એને બ્રેકેટની બહાર લઈ શકો. તો એ તમે ડી બાય ડી આરની બહાર પણ લઈ શકો. તો થીટા અને ફાઈને આપણે ડી બાય ડી આરની બહાર લઈએ તો અંશમાં આવશે થીટા અને ફાઈ. તો અંશમાં શું આવશે? થીટા અને ફાઈ, અને છેદમાં કઈ ત્રણ ટર્મ છે? આર, થીટા અને ફાઈ છે. આર, થીટા અને ફાઈ. તો થીટા ફાઈ કેન્સલ આઉટ થઈ જશે, એટલે છેદમાં શું રહેશે? ફક્ત આર. એટલે અહીં આપણે લખીશું અપોન આર ઇન્ટુ ડી બાય ડી આર. તો થીટા ફાઈ તો કોન્સ્ટન્ટ હતા, બહાર લઈ લીધા અને કેન્સલ આઉટ પણ થઈ ગયા, એટલે બ્રેકેટમાં બચશે આર સ્ક્વેર ઇન્ટુ ડી આર બાય ડી આર પ્લસ સેકન્ડ ટર્મ લઈએ આપણે હવે. તો સેકન્ડ ટર્મમાં છે 1/r² સાઇન થીટા. તો એને તમારે ગુણવાનું છે r² સાઇન સ્ક્વેર થીટા, એટલે અંશમાં આવશે r² સાઇન સ્ક્વેર થીટા અને છેદમાં શું છે? r² સાઇન થીટા. તો r² કેન્સલ આઉટ થઈ જશે અને એક સાઇન થીટા પણ કેન્સલ આઉટ થઈ જશે, એટલે અંશમાં વધશે ફક્ત સાઇન થીટા. તો અંશમાં બચશે ફક્ત સાઇન થીટા અપોન, તો અહીં પણ તમે જોઈ શકો છો ડી બાય ડી થીટા, અને બ્રેકેટમાં આખી જે ટર્મ છે એનું ડેરિવેશન આપણે વિથ રિસ્પેક્ટ ટુ થીટા લીધેલું છે, પણ જ્યારે ડેરિવેશન વિથ રિસ્પેક્ટ ટુ થીટા લીધું હોય તો એના માટે આર અને ફાઈ કોન્સ્ટન્ટ થાય, એટલે એને બ્રેકેટની બહાર તમે લઈ લો. તો એ અંશમાં છે કેપિટલ આર ઇન્ટુ કેપિટલ ફાઈ ડિવાઈડ બાય આપણે ગુણાકાર કર્યો હતો, તો એમાં કઈ ટર્મ હતી? છેદમાં હતી આર થીટા ફાઈ, માટે છેદમાં લખવું પડશે આર થીટા અને ફાઈ. તો આર અને ફાઈ કેન્સલ આઉટ થઈ જશે, એટલે છેદમાં શું બચશે? ફક્ત થીટા. તો સેકન્ડ ટર્મ થઈ જશે સાઇન થીટા અપોન થીટા ઇન્ટુ ડી બાય ડી થીટા. બ્રેકેટની અંદર આર અને ફાઈ કેન્સલ આઉટ થઈ ગયા છે, માટે બ્રેકેટની અંદર રહેશે સાઇન થીટા ઇન્ટુ ડી થીટા બાય ડી થીટા બ્રેકેટ ઓવર પ્લસ, હવે ત્રીજી ટર્મ જોવાની છે આપણે. તો ત્રીજી ટર્મ કઈ છે? 1/r² સાઇન સ્ક્વેર થીટા, અને અહીં કોઈ બ્રેકેટ નથી ડેરિવેશનમાં, એટલે આખી ટર્મ લઈ લઈએ આપણે 1/r² સાઇન સ્ક્વેર થીટા અને ઇન્ટુ આર ઇન્ટુ થીટા છે. તો આપણે લઈ લઈએ આર ઇન્ટુ થીટા અપોન r² સાઇન સ્ક્વેર થીટા. એનું મલ્ટિપ્લિકેશન આપણે આ ટર્મ સાથે કરવાનું છે, તો ઇન્ટુ r² સાઇન સ્ક્વેર થીટા અપોન આર થીટા ફાઈ. તો આર થીટા કેન્સલ આઉટ થઈ જશે, એટલે છેદમાં ફક્ત ફાઈ બચશે, અને r² સાઇન સ્ક્વેર થીટા એ પણ કેન્સલ આઉટ થઈ જશે, એટલે શું બચશે? ફક્ત 1/5 બચશે. તો થર્ડ ટર્મમાં ફક્ત 1/5 બચશે. તો 1/5 ઇન્ટુ બાકી કઈ ટર્મ રહેશે? d² ફાઈ બાય ડી ફાઈ સ્ક્વેર. તો d² ફાઈ બાય ડી ફાઈ સ્ક્વેર પ્લસ ચોથી ટર્મને પણ આપણે ગુણાકાર કરવો પડશે. તો ચોથી ટર્મમાં આ જે કોન્સ્ટન્ટ છે
એ પહેલા આપણે લખી દઈએ 8 પાઈ સ્ક્વેર મ્યુ તો 8 પાઈ સ્ક્વેર મ્યુ अपॉन आर स्क्वेर ब्रेकेट में ई प्लस जेड स्क्वेर अपॉन आर राइट। हवे आ जे टर्म है आर थीटा फाई एनी साथे आपणे आ टर्मनो गुणाकार करीशुं तो अंशमां आवशे आर थीटा फाई इंटू मल्टीप्लिकेशन में आपणे लईशुं आर स्क्वेर साइन स्क्वेर थीटा अपॉन आर थीटा फाई। तो आर थीटा फाई केन्सल आउट थई जशे एटले फक्त आपणे अंशमां मळशे आर स्क्वेर साइन स्क्वेर थीटा एटले અહીં તમારે લખી દેવાનું છે ઇન્ટુ આર સ્ક્વેર સાइन स्क्वेर थीटा इक्वल टू શું થશે 0 થશે આને કહેવાનું છે ઇક્વેશન નંબર 1.23। ઓકે તો આખું જે આપણને ઇક્વેશન મળ્યું એમાં પહેલી ટર્મમાં તમે જોશો તો વેરિયેબલ હજુ પણ સિંગલ નથી आर है थीटा है राइट। तो ये सिंगल वेरिएबल नहीं पण आ जे त्रीजी टर्म है ये तमे जोई सको छो एमां फक्त वेरिएबल एक ज छे फाई ज छे माटे तमारे शुं करवानुं छे फाई वाળી जे टर्म छे ने राइट साइडे लई जवानुं छे ने सेपरेट करी नाखवानी छे जेथी एनो उकेल आपणे फर्स्ट पहेला मळी जशे। तो समीकरण 1.23 में त्रीजो जो पद है ये फक्त फाई आधारित है येलो कलर थी बतावेलुं छे त्रीजी जो टर्म है ये फक्त फाई आधारित है तेथी आपणे समीकरण 1.23 नी पुनः गोठवणी करशुं। तो फरीथी गोठवणी करवो एटले तमारे फक्त आ जे त्रीजी टर्म है ने राइट साइडे लई जवानी छे एटले थई जशे माइनस थई जशे नेगेटिव थई जशे तो एने बीजी साइडे लई जईए एटले ए टर्म पहला लखी दईए आपणे नेगेटिव में तो ये थई जशे -1/5 इंटू डी स्क्वेर फाई बाय डी फाई स्क्वेर हवे आपणे इक्वल टू लखवाना छे कारण के टर्म आपणे बीजी साइडे लई गया अने इक्वल टू शुं थशे आखी जे त्रण टर्म छे बाकीनी ग्रीन व्हाइट अने रेड वाली ये जो त्रण टर्म है ये तमारे बीजी साइडे एमने एम लखी देवानी छे तो ये थई जशे साइन स्क्वेर थीटा अपॉन आर इंटू डी बाय डी आर ब्रेकेट में आर स्क्वेर डी आर बाय डी आर प्लस साइन थीटा अपॉन थीटा इंटू डी बाय डी थीटा ब्रेकेट में साइन थीटा इंटू डी थीटा बाय डी थीटा अने लास्ट टर्म थशे प्लस 8 पाई स्क्वेर म्यू अपॉन एच स्क्वेर ब्रेकेट में ई प्लस जेड स्क्वेर अपॉन आर इंटू आर स्क्वेर साइन स्क्वेर थीटा आने कहेवानुं छे इक्वेशन नंबर 1.37। हवे आ जे इक्वेशन है सॉरी 1.37 नहीं परंतु 1.24 थशे तो आगळ 1.23 हतुं 1.24 तो इक्वेशन नंबर 1.24 जे छे ए इक्वेशन में तमे जोई सको छो लेफ्ट साइड फक्त वेरिएबल फाई है ज्यारे राइट साइडे बाकीना बधा वेरिएबल्स आवेला छे माटे समीकरण 1.24 नी बंने बाजू अलग अलग वेरिएबल्स आवेला छे एक साइडे फक्त फाई है ज्यारे बीजी साइडे कया छे आर अने थीटा छे तेथी जो लेफ्ट साइड इक्वल टू राइट साइड होय तो कारण के तो इक्वल टू है बने लेफ्ट साइड इक्वल टू राइट साइड तो बने माटे आपणे एक सरखो अचळांक मूकी सकीए कारण के बने इक्वल है माटे बने माटे जे अचळांक हशे ए पण केवो हशे सरखो ज हशे एटले धारो के कोई पण एक तमे साइड लई लो लेफ्ट साइड लई लो के राइट साइड पण तमे लेफ्ट साइड माटे जे अचळांक लो राइट साइड माटे पण ए ज अचळांक हशे कारण के बने केवा छे इक्वल छे
એટલે કે ધારો કે એ અચળાંકને આપણે ધારી લઈએ, ધારો કે અચળાંક કયો છે, m² છે, તો આપણને અચળાંક મૂકતા બે અલગ અલગ સમીકરણ મળશે. તો ઇક્વેશન 1.24 છે, એની બંને જે બાજુ છે લેફ્ટ સાઈડ ને રાઈટ સાઈડ એ ઇક્વલ છે અને એના બરાબર આપણે અચળાંક લીધો છે m², કારણ કે એ પણ બંને માટે સેમ થશે, બંને બાજુ ઇક્વલ છે એટલા માટે. તો એનાથી આપણને શું મળશે, બે ઇક્વેશન મળશે. પહેલું ઇક્વેશન શું મળશે, લેફ્ટ સાઈડ ઇક્વલ ટુ પણ m² થશે, અને બીજું ઇક્વેશન મળશે રાઈટ સાઈડ ઇક્વલ ટુ પણ m² થશે. એટલે ફર્સ્ટ ઇક્વેશન આપણે લઈ લઈએ. તો પહેલું ઇક્વેશન છે, તો લેફ્ટ સાઈડ ઇક્વલ ટુ m², અને લેફ્ટ સાઈડ બરાબર શું છે, -1/5 ઇન્ટુ d² phi બાય d phi² ઇક્વલ ટુ આપણે અચળાંક લખવાનું છે m², અને એ છે ઇક્વેશન નંબર 1.25. રાઈટ. એ જ પ્રમાણે તમારે રાઈટ સાઈડ ઇક્વલ ટુ પણ તમારે સેમ કોન્સ્ટન્ટ લેવાનું છે m². તો બીજું ઇક્વેશન પણ આપણને મળી જશે. તો જે રાઈટ સાઈડની વેલ્યુ છે સેમ એની એ જ તમારે લખવાની છે. તો sin² થીટા રાઈટ સાઈડની વેલ્યુ હતી sin² થીટા અપોન r ઇન્ટુ d/dr બ્રેકેટમાં r² ઇન્ટુ dr/dr પ્લસ સેકન્ડ ટર્મમાંથી sin થીટા અપોન થીટા ઇન્ટુ d/d થીટા બ્રેકેટમાં sin થીટા ઇન્ટુ d θ/d θ પ્લસ છેલ્લી ટર્મમાંથી 8π² મ્યુ અપોન h² બ્રેકેટમાં e પ્લસ z² અપોન r બ્રેકેટ ઓવર ઇન્ટુ r² sin² થીટા, અને એના બરાબર પણ શું થશે, m² થશે. તો એ થઈ ગયું ઇક્વેશન નંબર 1.26. હવે બંને ઇક્વેશન જે છે એની આપણે સરખામણી કરીએ તો ઇક્વેશન નંબર 1.25 એમાં ફક્ત કેટલો છે, એક વેરિયેબલ છે. તો ફક્ત એક વેરિયેબલ છે, માટે આ આપણને એનું ડાયરેક્ટ સોલ્યુશન જ મળી ગયું. એમાં બીજો કોઈ વેરિયેબલ જ નથી, એટલે કે -1/5 ઇન્ટુ d² phi/d phi² ઇક્વલ ટુ m². તો આ સીધું આપણને સોલ્યુશન મળી ગયું. પણ રાઈટ સાઈડ બરાબર આખી આ જે ત્રણ ટર્મ છે એમાં તમે જોઈ શકો થીટા અને ફાઈ બધા વેરિયેબલ છે જ. થીટા અને આર, સોરી ફાઈ નથી, થીટા અને આર બંને વેરિયેબલ આવેલા છે. માટે એનું જે સોલ્યુશન છે હજુ આપણને મળ્યું નથી. એના બરાબર m² તો છે, પણ એ સોલ્યુશન ક્યારે કહેવાય કે એની અંદર ઇક્વેશનની અંદર ફક્ત એક જ વેરિયેબલ હોવો જોઈએ, ક્યાં તો આર હોવો જોઈએ અથવા તો થીટા હોવો જોઈએ. પણ અહીં બે વેરિયેબલ છે, માટે હજુ આ જે છે ઇક્વેશન 1.26 એનું ફરીથી આપણે સેપરેશન કરવું પડશે. સેપરેશન મતલબ કે જે ટર્મ છે બધી એમાં દરેક ટર્મમાં એક જ વેરિયેબલ રહે એ રીતે આપણે એનું સોલ્યુશન લાવવું પડશે. તો એના માટે આપણે શું કરવાનું છે, તો સમીકરણ 1.26 ને હવે આપણે દરેક પદને એના sin² થીટા વડે ભાગવાનું છે, ને sin² થીટા વડે ભાગતા, એટલે આ જે ઇક્વેશન છે એના દરેક પદને આપણે sin² થીટા વડે ભાગવાનું છે. હવે દરેક પદની વાત કરીએ એટલે તમારે લેફ્ટ સાઈડે પણ દરેક પદને ભાગવાનું છે, એ જ પ્રમાણે રાઈટ સાઈડે પણ દરેક પદને ભાગવાનું છે. તો રાઈટ સાઈડે ફક્ત m² છે, તો એને ડિવાઈડ બાય પણ તમારે sin² થીટા લખવું પડશે. તો હવે આપણે દરેક પદને sin² થીટા વડે ભાગીશું. તો પહેલી જે ટર્મ છે ફર્સ્ટ ટર્મ, એમાં અંશમાં sin² થીટા છે, ડિવાઈડ બાય sin² થીટા કરો તો બંને કેન્સલ આઉટ થઈ જાય. તો ફર્સ્ટ ટર્મમાં શું રહેશે, ફક્ત 1/r રહેશે ઇન્ટુ d/dr r² dr/dr પ્લસ સેકન્ડ ટર્મમાં અંશમાં sin થીટા છે અને છેદમાં તમારે sin² થીટા લેવાનું છે. તો sin થીટા કેન્સલ આઉટ થઈ જશે, પણ છેદમાં એક sin થીટા બચશે, માટે આપણે લખીશું 1/θ sin થીટા
ઇન્ટુ ટી બાય ડી થીટા બ્રેકેટમાં સાઇન થીટા ઇન્ટુ ડી થીટા બાય ડી થીટા. તો આ સેકન્ડ ટર્મ થઈ ગઈ. હવે થર્ડ ટર્મ જે છે એમાં તમારે સાઇન સ્ક્વેર થીટા વડે ભાગવાનું છે. તો થર્ડ ટર્મમાં તમે જોઈ શકો છો સાઇન સ્ક્વેર થીટા અંશમાં છે તો છેદમાં સાઇન સ્ક્વેર થીટા મૂકો એટલે આ કેન્સલ આઉટ થઈ જાય. તો થર્ડ ટર્મ પણ એકદમ ઇઝી થઈ જશે. 8 પાઈ સ્ક્વેર મ્યુ અપોન એચ સ્ક્વેર બ્રેકેટમાં ઈ પ્લસ ઝેડ સ્ક્વેર અપોન આર ઇન્ટુ ફક્ત આર સ્ક્વેર બચશે ઇક્વલ ટુ એમ સ્ક્વેર અપોન એને પણ આપણે ડિવાઈડ કરવા પડશે સાઇન સ્ક્વેર થીટા વડે. તો એમ સ્ક્વેર અપોન સાઇન સ્ક્વેર થીટા. તો આ જે ઇક્વેશન છે એને કહેવાનું છે 1.27. હવે આગળ આપણે શું કરીશું, આની પુનઃ આજે આખું સમીકરણ આપણને ઇક્વેશન મળ્યું છે 1.27 એની આપણે પુનઃ ગોઠવણી કરીશું. અને ગોઠવણી એ રીતે કરીશું કે જેથી લેફ્ટ સાઈડ એક ટર્મ રહેશે, એક વેરિયેબલ લેફ્ટ સાઈડ રહેશે અને બીજો વેરિયેબલ રાઈટ સાઈડે રહેશે. અને બંને જે છે લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ એ બંને ઇક્વલ છે માટે એના બરાબર પણ એક કોન્સ્ટન્ટ ધારી લઈશું. જે રીતે આગળ એમ સ્ક્વેર ધાર્યો એ રીતે અહીં પણ આપણે એક કોન્સ્ટન્ટ ધારી લઈશું કે એ જે કોન્સ્ટન્ટ છે બંને માટે સરખો હોય, લેફ્ટ સાઈડ માટે પણ અને રાઈટ સાઈડ માટે પણ. કારણ કે બંને સાઈડ કેવી છે, સરખી છે. લેફ્ટ સાઈડ ઇક્વલ ટુ રાઈટ સાઈડ છે માટે કોન્સ્ટન્ટ પણ બંને માટે સરખો થાય. તો નવો કોન્સ્ટન્ટ ધારી લઈશું અને પછી ફરીથી આપણે એને સેપરેટ કરીશું. તો પુનઃ ગોઠવણી કરવા માટે તમારે આ જે ટર્મ છે થર્ડ ટર્મ જે થીટાવાળી ટર્મ છે રાઈટ, તો લેફ્ટ હેન્ડ સાઈડે તમે જોશો તો પહેલી ટર્મ આર વાળી ટર્મ છે ટોટલ, એમાં વેરિયેબલ આર એકલો જ છે. બીજી ટર્મમાં વેરિયેબલ થીટા છે અને ત્રીજી ટર્મમાં વેરિયેબલ આર છે, ફક્ત આર છે. અને ઇક્વલ ટુ રાઈટ સાઈડે કયો વેરિયેબલ છે, થીટા છે. તો લેફ્ટ સાઈડે આર વાળી બે ટર્મ છે, થીટા વાળી એક ટર્મ છે અને રાઈટ સાઈડે થીટા વાળી એક ટર્મ છે. તો કઈ ટર્મને તમારે રાઈટ સાઈડે લઈ જવી પડે, થીટા વાળી ટર્મ. તો શું થઈ જાય કે લેફ્ટ સાઈડે પણ આર વાળી ટર્મ રહેશે બંને અને રાઈટ સાઈડે બંને ટર્મ થીટા વાળી રહેશે. એટલે લેફ્ટ સાઈડ એક જ વેરિયેબલ રહેશે આર અને રાઈટ સાઈડે બીજો એક વેરિયેબલ રહેશે થીટા, રાઈટ. તો હવે પુનઃ ગોઠવણી કરતા આપણને જે સૂત્ર મળશે, ઇક્વેશન મળશે એ આ રીતનું હશે. તો લેફ્ટ હેન્ડ સાઈડે ફક્ત આર વાળી ટર્મ રાખવાની છે. તો આ રીતે મળશે આપણને 1/r ઇન્ટુ ડી બાય dr બ્રેકેટમાં આર સ્ક્વેર ઇન્ટુ dr બાય dr પ્લસ, હવે સેકન્ડ ટર્મને આપણે બીજી સાઈડે લઈ જઈશું એટલે ડાયરેક્ટ આપણે લખી દેવાનું છે પ્લસ 8 પાઈ સ્ક્વેર મ્યુ અપોન એચ સ્ક્વેર વાળી જે ટર્મ છે એ સીધી લખી દઈએ. તો 8 પાઈ સ્ક્વેર મ્યુ અપોન એચ સ્ક્વેર ઇન્ટુ બ્રેકેટમાં ટોટલ એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી બ્રેકેટ ઓવર ઇન્ટુ આર સ્ક્વેર ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ કઈ ટર્મ હતી, તો એમ સ્ક્વેર અપોન સાઇન સ્ક્વેર થીટા હતું. અને જે લેફ્ટ સાઈડની એક ટર્મ હતી થીટાવાળી ટર્મ એને તમારે રાઈટ સાઈડે લઈ જવાનું છે. આ સાઈડે પ્લસ સાઇન છે તો બીજી સાઈડે જશે એટલે માઇનસ થઈ જશે. તો અહીં આપણે લખીશું માઇનસ 1/θ ઇન્ટુ સાઇન થીટા ઇન્ટુ ડી બાય ડી થીટા બ્રેકેટમાં સાઇન થીટા ઇન્ટુ ડી થીટા બાય ડી થીટા. તો આ જે ઇક્વેશન છે એને કહીશું ઇક્વેશન નંબર 1.27. તો આ ઇક્વેશનમાં તમે જોઈ શકો છો લેફ્ટ હેન્ડ સાઈડે ફક્ત એક જ વેરિયેબલ છે આર, બીજો કોઈ વેરિયેબલ નથી. એ જ પ્રમાણે રાઈટ હેન્ડ સાઈડે પણ એક જ વેરિયેબલ છે થીટા, બીજો કોઈ વેરિયેબલ નથી. અને બંને સાઈડ કેવી છે, ઇક્વલ ટુ છે માટે આપણે કહી શકીએ કે બંને માટે અચળાંક પણ કેવો હોય, સેમ હોય. તેથી આપણે કહી શકીએ કે એમના બરાબર આપણે અચળાંક લઈએ એલ. જે રીતે આગળ આપણે એમ સ્ક્વેર લીધો હતો અચળાંક એ રીતે અહીં આપણે અચળાંક લઈશું એલ. માટે આપણે કહી શકીએ કે લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ પણ એલ થાય અને રાઈટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ પણ એલ થશે. તો સૌપ્રથમ આપણે લઈએ રાઈટ હેન્ડ સાઈડ. તો ઇક્વેશન 1.27 ની
જમણી બાજુ બરાબર L મૂકતા તો રાઈટ હેન્ડ સાઈડ કઈ છે તો એ છે m² upon sin² theta minus 1 upon theta into sin theta into d by d theta બ્રેકેટમાં sin theta into d theta by d theta બ્રેકેટ ઓવર તો ઇક્વલ ટુ શું થશે L થશે અને કહી દેવાનું છે ઇક્વેશન નંબર 1.28. હવે આ જે ઇક્વેશન છે એને તમારે થીટા વડે ગુણવાનું છે. ઇક્વેશન 1.28 ને હવે આપણે થીટા વડે ગુણવાનું છે તો થીટા વડે ગુણતા થીટા કયો કેપિટલ થીટા રાખવાનું છે આપણે વેવ ફંક્શન તો થીટા વડે ગુણતા મતલબ કે તમારે દરેક જે ટર્મ છે દરેક ટર્મને તમારે થીટા વડે ગુણવાની છે. ટોટલ 3 ટર્મ છે. લેફ્ટ હેન્ડ સાઈડે 2 છે અને રાઈટ હેન્ડ સાઈડે 1 છે. તો આ જે ટર્મ છે એને પણ થીટા વડે ગુણો, આ ટર્મને પણ થીટા વડે ગુણો અને એ જ પ્રમાણે L વાળી જે ટર્મ છે એને પણ તમારે થીટા વડે ગુણવાનું છે. તો ફર્સ્ટ જે ટર્મ છે એને થીટા વડે ગુણો એટલે થઈ જશે m² થીટા upon sin² theta minus 1 upon theta sin theta છે તો 1 upon કેપિટલ થીટા ઇન્ટુ sin theta છે એને થીટા વડે ગુણો એટલે કેન્સલ આઉટ થઈ જશે થીટા તો એ થઈ જશે 1 upon ફક્ત sin theta રહેશે તો 1 upon sin theta અને બાકી જે બ્રેકેટમાં છે એ સીધું લખી દેવાનું d theta d by d theta sin theta d theta by d theta તો ઇન્ટુ d by d theta બ્રેકેટમાં sin theta ઇન્ટુ d theta by d theta બ્રેકેટ ઓવર ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડના પણ તમારે થીટા વડે ગુણવું પડશે એટલે L ઇન્ટુ થીટા. રાઈટ હવે જે રાઈટ હેન્ડ સાઈડની ટર્મ છે તમારે લેફ્ટ હેન્ડ સાઈડે લઈ જવાની છે એટલે ફરી આપણે પુનઃ ગોઠવણી કરીશું. પુનઃ ગોઠવણી કરતા એટલે કે રાઈટ હેન્ડ સાઈડની ટર્મને તમે લેફ્ટ હેન્ડ સાઈડે લઈ જાઓ તો આ બાજુ 3 ટર્મ થઈ જશે ઇક્વલ ટુ તમારે 0 લખવા પડશે. તો પુનઃ ગોઠવણી કરતા આપણને કંઈક આ રીતનું મળશે m² થીટા upon sin² theta minus 1 upon sin theta into d by d theta બ્રેકેટમાં sin theta into d theta by d theta બ્રેકેટ ઓવર હવે રાઈટ સાઈડની ટર્મને આપણે લેફ્ટ સાઈડે લઈ જઈએ એટલે માઇનસ સાઇન આવશે માઇનસ L ઇન્ટુ થીટા ઇક્વલ ટુ 0 થઈ જશે. આને ગણવું છે ઇક્વેશન નંબર 1.29. ઓકે હવે આગળ શું કરવાનું છે તમે આ જે ઇક્વેશન છે ને અલગ રીતે પણ લખી શકો તો બંને જે સાઈડ છે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ એ બંને સાઈડને તમે -1 થી તમે ગુણી શકો એટલે કે સાઇન ચેન્જ કરી શકો. તો આ જે સેકન્ડ ટર્મ છે એને આપણે ફર્સ્ટ લખી દઈએ જે માઇનસ વાળી છે સાઇન એ પ્લસ થઈ જશે તો એ થઈ જશે 1 upon sin theta બ્રેકેટમાં 1 upon sin theta into d by d theta બ્રેકેટમાં sin theta into
ડી થીટા બાય ડી થીટા બ્રેકેટ ઓવર ત્યારબાદ આપણે માઇનસ વાળી જે સાઇન પ્લસ વાળી સાઇન હતી એ માઇનસ થઈ જશે માટે આપણે માઇનસ સાઇનથી લખીએ અને માઇનસ એમ સ્ક્વેર થીટા અપોન સાઇન સ્ક્વેર થીટા રાઈટ અને માઇનસ એલ થીટા હતું એ પ્લસ થઈ જશે તો પ્લસ એલ ઇન્ટુ થીટા ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડે -1 વડે ગુણશો તો એ 0 છે એટલે 0 જ રહેશે. ઓકે, હવે આપણે શું કરીશું તો સેકન્ડ ટર્મ જે છે એમ સ્ક્વેર થીટા અપોન સાઇન સ્ક્વેર થીટા અને થર્ડ ટર્મ એલ થીટા બંનેમાં થીટા કોમન છે તો માઇનસ સાઇન સાથે આપણે થીટાને બ્રેકેટની બહાર લઈ લઈશું અને બાકીની જે બે ટર્મ રહેશે એ આપણે બ્રેકેટની અંદર રાખીશું એટલે કે સેકન્ડ ટર્મ અને થર્ડ ટર્મમાંથી કોમન આપણે માઇનસ થીટા લઈ લઈશું. તો ફર્સ્ટ ટર્મ છે એમની એમ રહેશે 1 અપોન સાઇન થીટા ઇન્ટુ ડી બાય ડી થીટા બ્રેકેટમાં સાઇન થીટા ઇન્ટુ ડી થીટા બાય ડી થીટા બ્રેકેટ ઓવર. તો આ ફર્સ્ટ ટર્મ છે પ્લસ સાઇન વાળી. હવે આપણે માઇનસ સાઇન સાથે કેપિટલ થીટાને બ્રેકેટની બહાર લઈ લેવાનો છે એટલે માઇનસ થીટા ઇન્ટુ તો એમ સ્ક્વેર થીટા અપોન સાઇન સ્ક્વેર થીટા માટે થીટા કોમન બહાર કાઢી લઈએ એટલે શું બચશે અંદર એમ સ્ક્વેર અપોન સાઇન સ્ક્વેર થીટા. તો એમ સ્ક્વેર અપોન સાઇન સ્ક્વેર થીટા અને પ્લસ હતું સાઇન એટલે માઇનસ આપણે આગળ સાઇન લઈ લીધી છે એટલે ઓરિજિનલ હતું પ્લસ સાઇન તો એનું રૂપાંતર થઈ જશે માઇનસમાં એ નેગેટિવ થઈ જશે અને અંદર શું રહેશે બ્રેકેટમાં ફક્ત એલ રહેશે કારણ કે થીટા કોમન આપણે બહાર લઈ લીધું છે એટલે અહીં આવશે માઇનસ એલ ઓકે ઇક્વલ ટુ 0. તો બુકમાં થીટા જે કોમન કાઢ્યો છે એ થીટાને બ્રેકેટ પછી લીધો છે તો તમે આ રીતે પણ લખી શકો. ઓકે, તો કેપિટલ થીટા જે છે વેવ ફંક્શન આપણું એને આપણે બ્રેકેટ પછી પણ લખીએ કે બ્રેકેટ આગળ લખીએ બંને સેમ જ થશે. આને કહેવાનું છે ઇક્વેશન નંબર 1.30. તો આ આપણને બીજો ઉકેલ મળી ગયો ઇક્વેશન નંબર 1.30 અથવા તમે આને પણ ઉકેલ કહી શકો. એટલે કે જે થીટા વેરિયેબલ છે આ ઇક્વેશનમાં ફક્ત એકલો થીટા જ છે રાઈટ તો એના બરાબર પણ આપણને ઉકેલ મળી ગયો છે. તો ઇક્વેશન નંબર 1.29 અથવા ઇક્વેશન નંબર 1.30 એ આપણને થીટાનો ઉકેલ મળ્યો છે. હવે આર નો ઉકેલ બાકી છે તો એનો ઉકેલ માટે આપણે શું કરીશું તો આ જે ઇક્વેશન 1.27 છે એ લેફ્ટ સાઈડે આર વાળી ટર્મ છે રાઈટ સાઈડે થીટા વાળી ટર્મ છે માટે લેફ્ટ સાઈડ ઇક્વલ ટુ રાઈટ સાઈડ છે તો એના માટે આપણે કોન્સ્ટન્ટ અચળાંક એલ ધારેલો હતો અને આપણે રાઈટ સાઈડની ટર્મ લઈને બરાબર એલ લઈને આપણે એનો ઉકેલ મેળવ્યો હતો થીટાનો. એ જ પ્રમાણે હવે આપણે શું કરીશું લેફ્ટ હેન્ડ સાઈડની જે ટર્મ છે આર વાળી ટર્મ એના બરાબર પણ આપણે એલ લઈ લઈએ અને પછી એનો ઉકેલ આપણે મેળવીશું. તો હવે સમીકરણ 1.27 હતું જે એની જમણી બાજુ ડાબી બાજુ 1.27 ની ડાબી બાજુ બરાબર એલ લેતા તો ઇક્વેશન 1.27 છે એની લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે ડાબી બાજુ આ છે તો એમાં બધી આર વાળી ટર્મ છે તો એના બરાબર આપણે એલ લઈ લઈએ તો એ થશે 1/r ઇન્ટુ ડી બાય dr બ્રેકેટમાં r સ્ક્વેર ઇન્ટુ dr બાય dr બ્રેકેટ ઓવર પ્લસ 8 પાઈ સ્ક્વેર મ્યુ અપોન h સ્ક્વેર બ્રેકેટમાં e પ્લસ z સ્ક્વેર બાય r બ્રેકેટ ઓવર
ઇન્ટુ આર સ્ક્વેર બરાબર પણ આપણે એલ લેવાનું છે. તો આને કહેવાનું છે ઇક્વેશન નંબર 1.31. હવે આ જે સમીકરણ છે 1.31, તો 1.31 ને સમીકરણ 1.31 ને આપણે કેપિટલ આર એટલે એ વેવ ફંક્શન છે અપોન આર સ્ક્વેર વડે ગુણવાનું છે. તો આ જે સમીકરણ છે એને તમારે કેપિટલ આર એટલે કે વેવ ફંક્શન આર અપોન આર સ્ક્વેર વડે ગુણવાનું છે. તો દરેક જે ટર્મ છે લેફ્ટ હેન્ડ સાઈડ એ જ પ્રમાણે રાઈટ હેન્ડ સાઈડ બંને જે ટર્મ છે એને તમારે આના વડે ગુણાકાર કરવાનો છે. તો ફર્સ્ટ ટર્મને આપણે ગુણાકાર કરીએ તો 1/r છે ઇન્ટુ આર બાય આર સ્ક્વેર થશે. તો કેપિટલ આર જે છે વેવ ફંક્શન એ કેન્સલ આઉટ થઈ જશે એટલે આપણને ફર્સ્ટ ટર્મ આ રીતની મળશે 1/r સ્ક્વેર અને બાકીની જે વસ્તુ છે એમની એમ લખી દેવાની ડી બાય ડી આર સ્ક્વેર ઇન્ટુ ડી આર બાય ડી આર. ઓકે, સેકન્ડ જે ટર્મ છે એને પણ આપણે કેપિટલ આર બાય સ્મોલ આર સ્ક્વેર એના વડે આપણે ગુણવાનું છે. તો અહીં અંશમાં આર સ્ક્વેર છે અને છેદમાં અહીં આર સ્ક્વેર છે. તો એ બંને આર સ્ક્વેર જે છે કેન્સલ આઉટ થઈ જશે એટલે અંશમાં ફક્ત કેપિટલ આર બચશે. એટલે કે આર સ્ક્વેરની જગ્યા ઉપર શું આવશે? કેપિટલ આર આવશે. એટલે સેકન્ડ ટર્મ આ રીતની થઈ જશે 8 સ્ક્વેર મ્યુ અપોન એચ સ્ક્વેર ઇન્ટુ બ્રેકેટમાં કેપિટલ E પ્લસ ઝેડ સ્ક્વેર અપોન આર ઇન્ટુ હવે કેપિટલ આર થઈ જશે ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડને પણ સેમ વસ્તુ કરવું પડશે. એને આર બાય આર સ્ક્વેર વડે ગુણવા છે એટલે એલ બાય સ્મોલ આર સ્ક્વેર ઇન્ટુ કેપિટલ આર. આ રીતનું સૂત્ર થઈ જશે. રાઈટ, હવે આ જે સૂત્ર છે એને તમારે પુનઃ ગોઠવણી કરવાની છે. તો પુનઃ ગોઠવણી કેવી રીતે કરવાની છે? તો રાઈટ હેન્ડ સાઈડની જે ટર્મ છે એ આખી ટર્મને તમારે લેફ્ટ હેન્ડ સાઈડે લઈ જવાનું છે. તો અહીં એ પ્લસ સાઇન છે લેફ્ટ હેન્ડ સાઈડે લઈ જશું એટલે માઇનસ સાઇન થઈ જશે અને એ જે ટર્મ છે એને ક્યાં મૂકીશું? ફર્સ્ટ ટર્મ અને સેકન્ડ ટર્મની વચ્ચે આપણે રાખીશું. તો એ જે ઇક્વેશન છે એ આ રીતનું થઈ જશે. તો ફર્સ્ટ જે ટર્મ છે એમની એમ રાખવાની છે 1/r સ્ક્વેર ઇન્ટુ ડી બાય ડી આર બ્રેકેટમાં આર સ્ક્વેર ઇન્ટુ ડી આર બાય ડી આર. હવે સેકન્ડ ટર્મ તરીકે આપણે જે રાઈટ હેન્ડ સાઈડની ટર્મ હતી એ આપણે લઈ લઈશું LR અપોન આર સ્ક્વેર. તો માઇનસ L અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર પ્લસ થર્ડ ટર્મ તરીકે અહીં જે સેકન્ડ ટર્મ હતી એને આપણે લઈ લઈશું 8 સ્ક્વેર મ્યુ અપોન એચ સ્ક્વેર 8 સ્ક્વેર મ્યુ અપોન એચ સ્ક્વેર બ્રેકેટમાં E પ્લસ ઝેડ સ્ક્વેર અપોન આર ઇન્ટુ કેપિટલ આર ઇક્વલ ટુ 0. અને કહેવાનું છે ઇક્વેશન નંબર 1.32. તો આ પણ આપણને ઉકેલ મળી ગયો આરનો ઉકેલ. રાઈટ, આમ આપણને ટોટલ જે ત્રણ હતા વેરિયેબલ્સ એ કયા હતા? આર, થીટા અને ફાઈ, એના ઉકેલ મળી ગયા છે. તો એ ઉકેલ કયા ઇક્વેશનથી આપણને મળ્યા છે? તો ઇક્વેશન નંબર 1.25 એક કોનો ઉકેલ હતો? ફાઈનો ઉકેલ હતો. ઇક્વેશન નંબર 1.29 અથવા 1.30 પણ તમે લઈ શકો. તો એ શેનો ઉકેલ હતો? એ ઉકેલ હતો થીટાનો ઉકેલ હતો. અને છેલ્લું 1.32 ઇક્વેશન એ કોનો ઉકેલ મળ્યો આપણને? એ આરનો ઉકેલ મળ્યો. રાઈટ, એટલે આપણને જે ત્રણ વેરિયેબલ્સ હતા સ્ફેરિકલ પોલર કોઓર્ડિનેટ એ ત્રણેયના આપણને ઉકેલ મળી ગયા. તો એનો તમે ઉપયોગ શા માટે કરી શકો? તો આ જે ત્રણ વેરિયેબલના ઉકેલ મળ્યા જેનો ઉપયોગ તમે ક્વોન્ટમ અંકોની કિંમત મેળવવા માટે કરી શકો. તો પ્રથમ ક્વોન્ટમ નંબર જે છે n, ફર્સ્ટ ક્વોન્ટમ નંબર n એ
કઈ ટર્મમાં રહેલો છે, કયા પદમાં રહેલો છે, એ આરમાં રહેલો છે, એટલે કે ડિસ્ટન્સ, કેન્દ્રથી પરમાણુ ઇલેક્ટ્રોનનું અંતર, બરાબર છે. તો એ જે પ્રથમ ક્વોન્ટમ નંબર છે એ આરમાં રહેલો છે n. તો આ ફર્સ્ટ ક્વોન્ટમ નંબર આપણે સ્મોલ n થી બતાવીએ છીએ. બીજો ક્વોન્ટમ નંબર છે મેગ્નેટિક ક્વોન્ટમ નંબર m. એ કયા પદમાં રહેલો છે, એ ફાઈના પદમાં રહેલો છે. અને ત્રીજો ક્વોન્ટમ નંબર l. એ કયા પદમાં રહેલો છે, એ થીટાના પદમાં રહેલો છે. તો આ રીતે આપણે ક્વોન્ટમ નંબરની વેલ્યુ આ ઇક્વેશનની મદદથી જે તે પાર્ટિકલ માટે આપણે મેળવી શકીએ. પાર્ટિકલ એટલે કે અહીં આપણે ઇલેક્ટ્રોન લીધો છે, તો ઇલેક્ટ્રોન માટે આપણે એના ક્વોન્ટમ નંબરની વેલ્યુ આપણે મેળવી શકીએ. તો ફર્સ્ટ જે પ્રશ્ન છે એ આ રીતનો છે. તો વેવ ફંક્શન છે ફાઈ, એ કોનું ફંક્શન છે, m નું ફંક્શન છે, ઇક્વલ ટુ n phi e raised to im phi. આ જે સમીકરણ છે, તો આ સમીકરણમાં તમારે વેલ્યુ શોધવાની છે n નું મૂલ્ય તમારે શોધવાનું છે, રાઈટ. તો તમને આખું જે વેવ ફંક્શન છે એનું ઇક્વેશન આપી દીધેલું છે. તમારે એમાંથી n ની વેલ્યુ તમારે મેળવવાની છે. તો અહીં તમે જોઈ શકો છો જે વેરિયેબલ્સ છે એ XYZ નથી, એ કયું છે, ફાઈ છે. અને ફાઈ શેમાં આવે છે, સ્ફેરિકલ પોલર કોઓર્ડિનેટમાં આવે છે, જ્યારે XYZ કાર્ટેશિયન કોઓર્ડિનેટમાં આવે છે. તો જ્યારે પણ વેરિયેબલ સ્ફેરિકલ પોલર કોઓર્ડિનેટમાં હોય ત્યારે તમે એનું જે ઇન્ટિગ્રેશન લેશો એ ઇન્ટિગ્રેશનની જે વેલ્યુ છે એ 0 થી સ્ટાર્ટ થાય અને મેક્સિમમ કેટલી હોય, 2π હોય. કારણ કે સ્ફેરિકલ પોલર કોઓર્ડિનેટમાં તમે મેક્સિમમ જે એંગલ છે થીટા કે ફાઈ કેટલો લઈ શકો, 2π એટલે કે 360 ડિગ્રી લઈ શકો. એનાથી મોટો એંગલ પોસિબલ નથી. માટે તમારે જે ઇન્ટિગ્રેશન છે એ તમારે 0 to 2π નું લેવું પડશે. તો હવે આપણે એનું જે n ની વેલ્યુ છે તમારે શોધવાની છે. માટે આપણે સ્ટાર્ટ કરીશું ઇન્ટિગ્રેશનથી. ઇન્ટિગ્રેશન 0 to 2π, અને તમારે નોર્મલાઇઝ વેવ ફંક્શનનું જે સમીકરણ છે તમારે લખવાનું છે, કારણ કે n નું મૂલ્ય તમારે શોધવાનું છે. તો તમે એ જે વેવ ફંક્શન છે નોર્મલાઇઝ વેવ ફંક્શન, એમાં પાર્ટિકલ મળી આવવાની સંભાવના માટેનું સૂત્ર છે. તો 0 to 2π, કારણ કે સ્ફેરિકલ પોલર કોઓર્ડિનેટ છે એટલે ઇન્ટિગ્રેશનમાં આપણે 0 to 2π લીધું. અને પાર્ટિકલ મળી આવવાની સંભાવના માટે આપણે જે સૂત્ર લઈએ છીએ એ છે માનાંકમાં સાઈ સ્ક્વેર ઇક્વલ ટુ 1, અથવા બીજું સૂત્ર આપણે લઈએ છીએ સાઈ સ્ટાર સાઈ ઇક્વલ ટુ 1, રાઈટ. અથવા ત્રીજું પણ આપણે લઈએ સાઈ સ્ક્વેર ઇક્વલ ટુ 1 પણ લઈ શકીએ, બરાબર છે. તો આપણે અહીં લઈશું સાઈ સ્ટાર ઇન્ટુ સાઈ ડી ફાઈ ઇક્વલ ટુ 1. ઓકે, સાઈ એટલે કે વેવ ફંક્શન છે. તો અહીં જે વેવ ફંક્શન છે, બરાબર છે, એ ફાઈ એમ છે. તો આપણે ફરીથી એ કોનું ફંક્શન છે એ લખી દઈશું. સાઈ જે વેવ ફંક્શન છે કોનું છે, એમ નું છે. તો સાઈ સ્ટાર એમ ઇન્ટુ સાઈ એમ ઇન્ટુ ડી ફાઈ ઇક્વલ ટુ પણ 1 થશે. હવે આપણે શું કરવાનું છે, જે વેવ ફંક્શન સાઈ એમ છે, સાઈ એમ અથવા ફાઈ એમ પણ તમે લઈ શકો, બરાબર છે. એની વેલ્યુ તમને આપેલી છે n phi e raised to im phi. તો હવે તમારે એની વેલ્યુ મૂકવાની છે. તો એ વેલ્યુ મૂકીશું આપણે 0 to 2π ઇન્ટિગ્રેશન સાઈ સ્ટાર એમ બરાબર તમે શું લેશો, અને સાઈ એમ બરાબર તમે શું લેશો. સાઈની જગ્યાએ તમે ફાઈ પણ લઈ શકો. તો ફાઈ એમ બરાબર તમને આપેલું છે n phi e raised to im phi. તો ફાઈ એમ ની વેલ્યુ તમને સીધી આપેલી છે, તો ફાઈ એમ સ્ટાર, રાઈટ. તો એની વેલ્યુ કઈ તમે લેશો, તો જ્યારે સાઈ સ્ટાર લખેલું હોય તો
સાઈ કરતાં વેલ્યુમાં થોડું એની વેલ્યુ થોડી અલગ આવશે, એનો સિમ્બોલ અલગ આવે છે, અને એ આપણે જે યુનિટ સ્ટાર્ટ કરેલો હતો એ સ્ટાર્ટિંગમાં આપણે કીધું હતું. તો સાઈ સ્ટાર એ સાઈનો શું કહેવાય? કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ કહેવાય. થોડું યાદ આવ્યું હોય તો સાઈ સ્ટાર એ શું કહેવાય? સાઈનો કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ કહેવાય. અને કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ કેવો હોય એ તમને એ ટાઈમે કીધું હતું. તો એનો ઉપયોગ કરીને તમારે જે ફાઈ એમ સ્ટાર છે એની વેલ્યુ તમારે લખવી પડશે. તો અહીંયા આપણે આ રીતે લખી દઈએ, ફાઈ એમ સ્ટાર ઇન્ટુ ફાઈ એમ, જેથી કન્ફ્યુઝન ના થાય તમને. ફાઈ એમની વેલ્યુ તમને આપેલી છે, પણ તમારે એનો કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ છે એની વેલ્યુ તમારે મેળવવાની છે. તો એ કેવી રીતે મળશે? તો ફાઈ સ્ટાર એમ બરાબર આપણે સાઇન ચેન્જ કરવાની છે. ક્યાં કરીશું આપણે સાઇન ચેન્જ? જે ઈ રેસ ટુ માઇનસ આઈ એમ ફાઈ છે ત્યાં વેલ્યુ ચેન્જ થશે. તેનો કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ આ રીતનો હશે, એન ફાઈ ઈ રેસ ટુ માઇનસ આઈ એમ ફાઈ ઇન્ટુ ફાઈ એમની વેલ્યુ આપણે મૂકીશું, એ તો સીધી આપેલી જ છે, એન ફાઈ ઈ રેસ ટુ આઈ એમ ફાઈ ઇન્ટુ ડી ફાઈ ઇક્વલ ટુ 1 થશે. ઓકે, હવે ઇન્ટિગ્રેશન લેવાનું છે તમારે 0 ટુ 2 પાઈ. પણ ફાઈ છે વેવ ફંક્શન છે, રાઈટ, અને એન છે કોન્સ્ટન્ટ છે. તો એને આપણે આગળ લઈ લઈએ, તો એન સ્ક્વેર થઈ જશે, એન ઇન્ટુ એન ઇક્વલ ટુ એન સ્ક્વેર. અને આ જે ફાઈ છે કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ છે એકબીજાના માટે. વેવ ફંક્શન હોય, ધારો કે સાઈ સ્ટાર હોય ઇન્ટુ સાઈ હોય, તો એ વેલ્યુ આપણને 1 મળે. તો અહીં પણ ફાઈ ઇન્ટુ ફાઈ સ્ટાર, કારણ કે કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટેડ છે માટે એ પણ વેલ્યુ કેવી થશે? 1 થશે. તો ફાઈ ઇન્ટુ ફાઈ સ્ટાર બરાબર 1 થશે. એટલે બાકી શું બચશે? ઈ રેસ ટુ માઇનસ આઈ એમ ફાઈ ઇન્ટુ ઈ રેસ ટુ પ્લસ આઈ એમ ફાઈ ઇન્ટુ ડી ફાઈ ઇક્વલ ટુ 1. હવે બેઝ સેમ છે, ઈ છે, પણ એનો જે ઘાતાંક છે એ કેવી છે? અલગ અલગ છે. એકમાં માઇનસ સાઇન છે, એકમાં પ્લસ સાઇન છે, પણ બેઝ સરખો છે માટે તમે એનું સાદુરૂપ આપી શકો, બરાબર છે. ઈ રેસ ટુ એક્સ હોય ઇન્ટુ ઈ રેસ ટુ વાય હોય, તો તમે શું લખી શકો? ઈ રેસ ટુ એક્સ પ્લસ વાય. તો ઘાતાંકનો સરવાળો તમે કરી શકો. તો અહીં તમારે કરવાનું છે ઈ રેસ ટુ માઇનસ આઈ એમ ફાઈ. તો અહીં શું છે? ઈ રેસ ટુ માઇનસ આઈ એમ ફાઈ ઇન્ટુ ઈ રેસ ટુ પ્લસ આઈ એમ ફાઈ ઇક્વલ ટુ તમે લખી શકો ઈ રેસ ટુ માઇનસ આઈ એમ ફાઈ પ્લસ આઈ એમ ફાઈ ઇક્વલ ટુ શું થઈ જશે? ઈ રેસ ટુ, તો આ બંને ડિફરન્ટ સાઇન છે, માઇનસ આઈ એમ ફાઈ પ્લસ આઈ એમ ફાઈ, એટલે એ શું થઈ જાય? 0 થઈ જાય. અને ઈ રેસ ટુ 0 ઇક્વલ ટુ આપણને મળશે 1. એટલે નેક્સ્ટ પેજ ઉપર આપણે એનું સાદુરૂપ લઈ લઈએ. therefore n square 0 to 2 pi e raised to 0 મળશે આપણને into d phi equal to 1. therefore n square 0 to 2 pi e raised to 0 equal to 1 થશે. 1 into d phi equal to 1. therefore તો ઇન્ટિગ્રેશન 0 to 2 pi into 0 to 2 pi d phi હોય તો એની વેલ્યુ આપણને મળશે સીધી 2 pi equal to 1. therefore n square equal to, આપણે n ની વેલ્યુ જોઈએ છે માટે એક સાઈડે n જ રાખવાનો છે, એની સાથે જે પણ ગુણાકારમાં કે સરવાળા કે બાદબાકીમાં હોય એ બધી વેલ્યુ તમારે ઓપોઝિટ સાઈડે લઈ જવી પડશે. એટલે n સ્ક્વેર બરાબર શું થશે? અહીં ગુણાકારથી જોડાયેલો છે 2 પાઈ, તો બીજી બાજુ થશે એટલે ભાગાકારમાં જઈ જશે. તો n સ્ક્વેર બરાબર 1/2 પાઈ મળશે. પણ આપણે n સ્ક્વેરની વેલ્યુ નથી જોઈતી, આપણને n ની વેલ્યુ જોઈએ છે માટે n બરાબર, તો બંને સાઈડે તમે સ્ક્વેર રૂટ લઈ લો તો 1 નું સ્ક્વેર રૂટ તો 1 જ થશે, એટલે 1/√2 પાઈ. તો આ રીતે તમે
એનની વેલ્યુ મેળવી શકો. ત્યારબાદ સેકન્ડ જે પ્રશ્ન છે એમાં કોઈ કેલ્ક્યુલેશન કે એવું કંઈ કરવાનું નથી, ફક્ત તમારે સમજૂતી આપવાની છે. તમને આપેલું છે વેવ ફંક્શન સાઈ અને 3 ક્વોન્ટમ નંબર આપેલા છે. સાઈ ઇઝ અ ફંક્શન ઓફ NLM ઇક્વલ ટુ R NL, મતલબ કે R જે વેવ ફંક્શન છે એ 2 ક્વોન્ટમ નંબરનું ફંક્શન છે ઇન્ટુ થીટા LM ઇન્ટુ ફાઈ M અથવા સાઈ NLM. 3 વેરિયેબલ આપેલા છે R, થીટા અને ફાઈ. રાઈટ. તમે આ R, થીટા, ફાઈ લખો કે ના લખો, આગળ કીધું એ પ્રમાણે અહીં પહેલા ઇક્વેશનમાં નથી લખેલા. જ્યારે બીજામાં આપણે લખી શકીએ, કારણ કે એ વેરિયેબલ છે. તમે લખો અથવા ના લખો તો પણ ચાલશે. લખશો તો થોડું ઇક્વેશન લાંબુ થઈ જાય છે. તો R NL અને એ ફંક્શન કોનું હશે? સ્મોલ r નું હશે. ઇઝ અ ફંક્શન ઓફ સ્મોલ r ઇન્ટુ થીટા LM ઇઝ અ ફંક્શન ઓફ થીટા અને ફાઈ ઇઝ અ ફંક્શન ઓફ ફાઈ. રાઈટ. તો આમાં તમારે સમજૂતી આપવાની છે. તો સમજૂતીમાં શું આપશો? તો સાઈ એ શું છે? વેવ ફંક્શન છે, એટલે કે તરંગ વિધેય છે. અહીં જે n આપેલું છે NLM, એમાં ફર્સ્ટ આપણે લઈએ n. તો n શું છે? મુખ્ય ક્વોન્ટમ નંબર છે અને જેની વેલ્યુ શું હોય છે? n બરાબર 1 2 3 4 એક્સેટ્રા એક્સેટ્રા. 0 નથી હોતી મુખ્ય ક્વોન્ટમ નંબરની વેલ્યુ. એ જ પ્રમાણે l લઈએ તો l શું છે? ગૌણ ક્વોન્ટમાંક છે અને એની વેલ્યુ જે હોય છે ક્યાંથી સ્ટાર્ટ થાય છે? 0 થી સ્ટાર્ટ થાય છે. 0 1 2 3 અપ ટુ ક્યાં સુધી જશે? n-1. અને એ જ પ્રમાણે m એ કયો છે? ચુંબકીય અથવા તો મેગ્નેટિક ક્વોન્ટમ નંબર. એમની જે વેલ્યુ હોય છે કઈ હોય છે? તો એ હોય છે 0 +or-1 +or-2 +or-3 એક્સેટ્રા એક્સેટ્રા. તો એની વેલ્યુ નેગેટિવ થી પોઝિટિવ સુધી આવે છે. એટલે આપણે લખી શકીએ -L2 +L. તો L ની વેલ્યુ કોના ઉપર ડિપેન્ડ હોય છે? L ની વેલ્યુ n ઉપર ડિપેન્ડ હોય છે. એ જ પ્રમાણે m ની વેલ્યુ કોના ઉપર ડિપેન્ડ હોય છે? m ની વેલ્યુ L ઉપર ડિપેન્ડ હોય છે. અહીં R NL આપેલું છે વેવ ફંક્શન, જેમાં 2 ક્વોન્ટમ નંબર છે n અને l. એ જે તરંગ વિધેય છે એને કહેવાય છે રેડિયલ. તો રેડિયલ તરંગ વિધેય કેમ કીધું છે? તો r ઇઝ અ ફંક્શન ઓફ સ્મોલ r છે. અને સ્મોલ r શું છે? એ ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર છે. અને ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર જે હોય એને આપણે કહીએ રેડિયસ, ત્રિજ્યા. રાઈટ. તો આ કેન્દ્ર છે, અહીં ઇલેક્ટ્રોન છે. તો ઇલેક્ટ્રોન સર્ક્યુલર આકારે ગતિ કરતો હોય, આ રીતનો સર્ક્યુલર આકાર હોય તો આટલું જે અંતર છે એ કેટલું છે? r છે. તો એને શું કહેવાય? સર્કલની ત્રિજ્યા કહેવાય, એટલે કે રેડિયસ. એટલે આ જે તરંગ વિધેય થયું કયું થયું? રેડિયલ તરંગ વિધેય કહેવાય. બીજું તરંગ વિધેય છે થીટા ઇઝ એ ફંક્શન ઓફ L અને M, એટલે 2 ક્વોન્ટમ નંબરનું ફંક્શન છે. તો એ શું બતાવે છે? એ છે કોણીય તરંગ વિધેય. અને ત્રીજું છે ફાઈ M. આ જે વેવ ફંક્શન છે, તરંગ વિધેય છે, એ કોનું છે? એ કયું છે? ચક્રીય તરંગ વિધેય. રાઈટ. તો હાઇડ્રોજન એટમ માટે અથવા કોઈ પરમાણુ માટે તમને જે તરંગ વિધેયો આપેલા છે આ રીતના, આ જે ઇક્વેશન છે આખું સેપરેશન કરેલું છે વેરિયેબલ્સનું, એ તમારે ખાલી એક્સપ્લેન કરવાનું છે કે આ જે વેરિયેબલ છે વેવ ફંક્શન છે નવું જે આપણે સેપરેશન કર્યા પછીનું, એ કયું તરંગ વિધેય છે? થીટા કયું તરંગ વિધેય છે? ફાઈ કયું તરંગ વિધેય છે?
અને એ જે 3 ક્વોન્ટમ નંબર છે NLM એની વેલ્યુ તમારે બતાવવાની હોય છે.